જન્મ લીધો એ જ આપણી અસ્મિતા છે. ઈશ્વરે કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર સહજ રીતે મને અને તમને સ્વીકાર્યા, એ જ ખરી અસ્મિતા છે. જ્યાં છીએ, જેમ છીએ, ઘણા ખુશ છીએ. એ પણ એક અસ્મિતા. ક્યાંક તકલીફ વાળા, પીડા, દર્દી, દવાખાનાની અંદર હેરાન થતા, રોડ ઉપર રખડતા, આવા વ્યક્તિઓ કરતા મારું જીવન તો ખૂબ સારું છે, ખૂબ સુંદર છે, પ્રભાવી છે. સમાજમાં ઘણા લોકોને આશરો નથી મળતો, મને તો આશરો પણ મળ્યો છે. ઘણાની પાસે માતા પિતા નથી, સંતાન નથી, સાચવવા વાળું કોઈ વ્યક્તિ નથી. મારી પાસે તો બધું જ છે. અસ્મિતા. રોજની બનતી અનેક પ્રકારની ઘટનાઓ કરતા મારી ઘટના તો ખૂબ સારી છે. અસ્મિતા. હું કોણ છું? કોનું સંતાન છું? કઈ ભૂમિ ઉપર, કયા દેશ ઉપર મારો જન્મ થયો છે? કયા કુળમાં જન્મ થયો છે? એ પણ એક અસ્મિતા છે. અધ્યાત્મ માર્ગની અંદર ઈશ્વર સુધી પહોંચવા માટેનો ગર્વ અનુભવાય એવું સાકાર જીવન મળ્યું, એ પણ એક અસ્મિતા છે. કેટલું સુંદર, સાહજિક, કોઈ કલ્પના વગરનું એ જીવન મળી ગયું. પશુ પક્ષીની દશા કરતા મારી દશા તો ખૂબ સારી છે. ગર્વ અનુભવાય, અસ્મિતા લઈ શકાય. હું મારા જ જીવનમાં ગઈકાલની ઘટનામાં ડોકો કાઢું એના કરતા તો આજનું જીવન મારું ખૂબ સારું છે. એ પણ એક અસ્મિતા છે. જેને ઈશ્વરે જન્મજાત આંખ નથી આપી, કાન નથી આપ્યા, પગ નથી આપ્યા, હાથ નથી આપ્યા, એના કરતા મને તો સર્વ અંગ પૂર્ણ રીતે કામ કરે એવા આપ્યા છે. કેટલી અસ્મિતા. આજે મારા ઘરની અંદર સંતાન રમી રહ્યું છે, કેટલી અસ્મિતા. અનેક બાળકો અનાથ છે, અનેક વડીલો વૃદ્ધાશ્રમમાં છે, હું તો મારા ઘરે છું. પ્રાર્થના કરો, મનોમન આભાર વ્યક્ત કરો. કઈ નહોતું, કઈ ખબર નહોતી પડતી, છતાં આ સ્થાન આપ્યું, છતાં સહજ સ્વીકાર્યા, છતાં બધું જ કાર્ય કરવાનું બળ આપ્યું. એના આભારી છીએ. મારા ઈષ્ટદેવ કોણ? મારા ભગવાન કોણ? મારા ગુરુ કોણ? કોની સાથે છું? કોને માનું છું?
મારું જીવન એ વ્યર્થ નથી, વ્યર્થ થતું નથી અને થવા દેવું પણ નથી. હું નારી છું. જેનું કાર્ય સર્જનનું છે, એ સર્જન શક્તિએ મને બાળકને જન્મ આપવાની જવાબદારી આપી છે. તેનું પાલન, પોષણ, વ્યવહાર, વર્તન, વિચાર, તેને સક્ષમ બનાવવાની પણ પ્રભાવી કાર્યક્ષમતા અને જવાબદારી મને સોંપી છે. તો હું નબળી ક્યાંથી હોઉં? માટે મારું કાર્ય જ એ વ્યવસ્થાઓને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય છે, સુઘડ કરવાનું કાર્ય છે, સુગંધી બનાવવાનું કાર્ય છે. તમારા વાસ્તવિક જીવનના દ્રશ્યોને નેત્રની સામે રાખી ઊંડા શ્વાસ સાથે ધીમે ધીમે શ્વાસ લઈએ, ધીમે ધીમે છોડીએ. ફરી ઊંડો શ્વાસ લઈએ, ફરી ધીમે ધીમે શ્વાસ. ફરી એક વખત ઊંડો શ્વાસ લઈએ. મન અને શરીરને હળવું કરતા ઊંડા શ્વાસ સાથે 3 વખત આપણે બ્રહ્મનાદ કરીશું. એક સાથે ઊંડો શ્વાસ લઈએ. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા એકદમ શાંતિપૂર્વક આપણી આંખો ખોલી નાખીશું. જય સ્વામિનારાયણ. ગયા અઠવાડિયાનો સેશન કોઈને યાદ હોય તો હાથ ઊંચો કરો. 15 દિવસ થયા. હલો, 15 દિવસ પહેલાનો જે આપણો સેશન હતો એ યાદ કરો. સ્ત્રી જીવન ચરિત્ર, સ્ત્રી સશક્તિકરણ. સશક્તિકરણ ઉપર આપણે નહોતું લીધું, જીવન ચરિત્ર ઉપર. એનું નાનું એવું થોડુંક ઉદાહરણ સાથે કોઈ કહેશો કે આપણે કેવા મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી, શું થયું હતું? તમને ખ્યાલ આવી ગયો? મેં ત્યારે વાત કરી હતી કે પહેલું સેશન સવારનું છે ને એ ગત વર્ષના જૂના વિષયોને મોડિફાઈ કરીને ચલાવવામાં આવે છે. આ વર્ષના જેટલા જૂના પેરેન્ટ્સ તમે આવો છો એના માટે ફક્ત ને ફક્ત સ્ત્રી શું છે, સ્ત્રીનું અસ્તિત્વ શું છે, સ્ત્રીની અસ્મિતાઓ શું છે, સ્ત્રીનું જીવન ચરિત્ર આખું કેવું હોય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. તો એમાં ટુ વે કોમ્યુનિકેશન વધારે થશે. જેમ ગયા સેશનમાં અનુભવ કર્યો બધાએ, આપણી પાસ્ટ આપણે જોઈ, થોડી આપણું બાળપણ આપણે યાદ કર્યું, આપણી સાથેનો આપણો વ્યવહાર યાદ કર્યો આપણે.
તો એના માટે જ અત્યારે આપણે આવવાના છે. એટલે થોડું યાદ રાખવાનું છે. શું આપણે એવા કયા મુદ્દા ઉપર થોડીક વાતો કરી હતી? થોડુંક તો બોલી ગયો. સમજણમાં ધીરજ. એનાથી શું થાય? ક્રિયા ઉપર ધ્યાન રહે. ખૂબ સરસ. ચાલો બીજું કોઈ? ત્રણ અવસ્થાઓ વિશે આપણે કઈ કઈ અવસ્થા વિશે વાત કરી હતી? 10 થી 15 વર્ષ, નિર્ણયની અવસ્થા, પછી નિર્ણયની અવસ્થા એના પછી આવે. એની પહેલા હજી એક લીધી હતી આપણે શું કરવું હતું અને શું થઈ ગયા અથવા તો ક્યાં છીએ એ બધી આપણે વાત કરી. ક્યાંક આપણા સપનાઓને આપણે ગૌણ કરી. આ બધી ચર્ચાઓ આપણે બધાય કરી. ટૂંકમાં પહેલો સ્ટેપ આપણો એવો હતો કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં આવા છીએ. હમણાં આપણે અંતરદ્રષ્ટિમાં થોડીક વાતો લીધી ને કે આપણે જ્યાં છીએ ત્યાં એમ જેવું છે તેવું, પણ બહુ ખુશ છીએ. આમાં પોતાની નજર સમક્ષ અકસ્માત જોયો હોય એવા કોઈ હાથ ઊંચા કરશે? પોતાની નજર સમક્ષ. સરસ. પોતાની નજર સમક્ષ આમ એકદમ કહેવાય ને કે ભયંકર મૃત્યુ થયું એવા કોઈ વ્યક્તિને જોયો છે તમે? તમારી નજર સમક્ષ થયો એવું? ઓકે, ખૂબ સરસ. આમાંથી કોઈ માણસને પીડાતો, પછતાતો, આમ એના જીવનની અંદર આમ એને એમ જ લાગે કે મારું જીવન કઈ છે જ નહીં એવા વ્યક્તિઓને તમારી નજર સમક્ષ જોયા હોય? કઈ જોયા નથી પણ એને સાંભળ્યા છે, જોયા હોય એની વાત છે. એવા વ્યક્તિઓને તમે જોયા છે કે જે રોજ જે સ્થાને છે ને વર્ષોથી એમનેમ જ છે, એમાં કાંઈ ફેર નથી થયો? એવા વ્યક્તિઓને જોયા તમે કોઈ? કેમ આ રોડ ઉપર બિચારાને તમે જોતા નથી? ઘણીવાર તમારા આજુબાજુમાં કોઈ ઘર એવું હશે કે જે એમ જ છે, એમાં પછી કઈ ફેરફાર નથી થતો. તો જોયા છે ને આવા બધા વ્યક્તિઓ કે જે જ્યાં છે ત્યાં જ હોય, જે પીડામાં રહે છે, જે જીવનમાં રહે છે એ ત્યાં છે. પણ આમાંથી કોઈને એવો ક્યારેય એવો વિચાર આવે છે કે ઓહો એના કરતા તો મારે બહુ બધું સારું છે? આવે છે કોઈને વિચાર એવું બધાને જોયા પછી? આમાંથી કોઈ હોસ્પિટલ 2-3 દિવસ, અઠવાડિયું, 15 દિવસ રહ્યા હોય, ન્યા નકરા દર્દીઓને જોયા હોય, પીડાવાળાને જોયા હોય, એવા કોઈ છે આમાંથી? જ્યારે આપણે બહાર બેઠા હોય, તમે તો હોસ્પિટલમાં લેબમાં જોબ કરો છો એટલે તમારે તો રોજ ના આવતા હશે એવા પેશન્ટ. પણ સમજાય તમને કે એવા સ્થાન ઉપર એવા વ્યક્તિઓની સંખ્યા વધારે જોવા મળે. દાખલા તરીકે તમે અઠવાડિયે 2-3 વખત ખાલી સ્મશાન ઉપર આટો મારવા જાઓ તો આપણે શું લાગે? દુનિયા અંદર લોકો એક પ્રમાણ મરવાનું જ ચાલુ છે, એમાં બીજું કઈ ચાલતું જ નથી. હોસ્પિટલમાં જાઓ તો આપણે શેનું લાગે કે બીમારીઓ છે, બધા બીમાર જ છે. બાળકોના જન્મ થતા હોય એવી હોસ્પિટલમાં જાઓ, ત્યાં આપણે નકરું શું લાગે? નકરા જન્મ જ થાય છે. અને જો એવી કોઈ મોટી માર્કેટમાં જતા રહીને થાય કે ઓ લોકો આ બધી ખરીદી જ કરવા આવે છે, અહીંયા જ બધા પાછા કે બહુ બધું ભીડ હતી. પણ આ બધી પરિસ્થિતિમાં તમને ક્યારે એવો વિચાર આવે છે કે એના કરતા બહુ સારું છે? અથવા તો આમ ક્યારેક તમને હા ઘણી વખત આવું થતું હોય કે કોકનું બહુ સારું જોઈને આપણે અફસોસ થતો હશે. એમાં તો એ સામાન્ય વાત થઈ ગઈ. એવું તો ઇન્દ્રને નથી મુકાણું એમ. એવા તો આમ કહેવાય કે રાજા રજવાડાઓમાં કઈ નથી ચૂકતું રહ્યું. પણ એક અનુભૂતિ એમ. ગૌતમ બુદ્ધની આપણે બધાને વાત ખબર છે કે જ્યાં સુધી એમને મૃત્યુ શું એ નહોતી ખબર ત્યાં સુધી બધું બહુ ચાલ્યું ગયું એમ. પણ જ્યારે એમને ખબર પડી કે આને મૃત્યુ કહેવાય, આવી અવસ્થા આવે, તો એણે સંસાર તરત છોડી દીધો. ઓહો હું શું કરું છું એમ. જો કે હવે આમાં કોઈને સંસાર છોડવાનો વિષય નથી, પણ એવો એક અનુભવ જે શબ્દ લખ્યો છે. શું લખ્યો છે? અસ્મિત. અસ્મિતાને બહુ સહજ ભાષામાં કેવું હોય તો ગૌરવ, ગર્વ જેને આપણે કહી શકીએ. પણ અસ્મિતા છે ને એ ઉગતો શબ્દ છે. જેમ પલળવું અને ભીંજાવું શબ્દમાં મેં વાત કરી હતી. ભીંજાવું એટલે જેમ ઓતપ્રોત થઈ જાય અને ભીંજાવું, એમ અસ્મિતા છે ને એ આમ તેજનો શબ્દ છે, એમ પ્રકાશનો શબ્દ છે. તો તમે વિચારો કે જ્યારે આવી બધી ઘટનાઓ સમાજની અંદર અનેક પ્રકારની બની રહી હોય, એ સ્થાન, એ જગ્યા, એ વસ્તુ, એવો વ્યવહાર જો તમારી સાથે થાય તો શું થાય? જેમ કે આપણે ગયા વર્ષે સેશનની અંદર વૃદ્ધાશ્રમની થોડીક વાતો લીધી હતી, પછી બાળક મોટું થઈને શું કરે એવી બધી વાતો લીધી હતી. બાળક તમારી સાથે આવું કરશે તમે શું કરશો? ઘણા બધા રડતા આપણે ત્યારે. તો બધું આપણે ફીલ કરતા હતા કે નહીં મારી સાથે આવું થાય તો. પછી આપણે એવી એડવર્ટાઇઝના પેલા વિડીયો જોતા એમાં આવતું કે અમુક મા બાપ ઉપર અમુક બાળકો આવો વ્યવહાર કરે છે, અમુક મા બાપ આવો વ્યવહાર એના બાળકો ઉપર કરે.
ત્યારે આપણને બધું જોઈને ગિલ્ટ ફીલ થાય ને બધાને, એમ ઓહો કેવું થાય છે, શું થાય છે. પણ એ ગિલ્ટ નહીં, પણ એ સમય જો મારી સાથે વીતતો હોય તો, એવી ઘટના મારી સાથે બનતી હોય તો, એવું જીવન હું જીવી રહી હોય તો, આ પ્રશ્નાર્થ છે. તો શું હોય? તો તમારી અસ્મિતા શું છે? આખું વાક્ય શું લખ્યું છે પાછળ? સ્વ. હવે પહેલા મને એમ કહો, સ્વ અસ્તિત્વ એટલે શું? પોતાનું અસ્તિત્વને હજુ આમ નજીક શબ્દ કેવો હોય તો? અસ્મિતાનો કેમ આપણે ગૌરવ કીધો એમ? હજુ એમ હાવ નાનું છે. આપણે આઈ કાર્ડ ને શું કહેવાય? હા, ઓળખ. શું કહેવાય? સ્વ ઓળખ, પોતાની. હાવ નજીકનો છે ને. શું આખું વાક્ય બોલો ફરીથી? સ્વ અસ્તિત્વનું. હવે સૌંદર્ય અટકી જાવ આપણે, અસ્મિતા નીચે લખ્યું જો એટલે જ અટકવા માટે જ લખ્યું છે. સ્વ અસ્તિત્વનું સૌંદર્ય. સૌંદર્ય એટલે કોને કહેવાય? બોલો જી ડોક્ટર. સૌંદર્ય કોને કહેશો? ના, સૌંદર્ય બહુ ફિલોસોફી ને આવ નજીકની. આમ કે માં કહેવાય ચોમાસામાં માખીઓ ન થાય એને સૌંદર્ય. ના, સૌંદર્યને દેખાવ ક્યાંથી કહી શકાય? જગદીશ સર હજુ થોડું ડીપમાં. સૌંદર્ય કોને કહેવાય? સૌંદર્યમાં શું હોય? ચાલો બહુ સરસ મજાનું, મેં હમણાં દીદીને સવારે ફોટો બતાવ્યો કે ભાદરા મંદિરની બાજુમાં કુદરતી દ્રશ્ય આમ દેખાતું હતું, તો એને તમે શું કહો? કેમ? અત્યારે ચોમાસામાં તમે ઘરની બહાર નીકળો, જેમ કે હમણાં હું મૂકું છું અલગ અલગ એવા ફોટોસ બધા કે જે મને નેચરના બધા ગમતા હોય, એમ એકદમ પ્રકૃતિ, ખાલી પાન જ હોય પણ ગમી જાય. તો એમાં શું હોય? સૌંદર્યમાં શું હોય? શું હકીકતમાં? નહીં, ઈ ગમવું તો તમારો વિષય છે. મન નો ગમે લ્યો, તમને ગમે મને જ ગમતું, તો એને થોડું તમે એમ કહો કે સૌંદર્ય નથી એમ, એવું નહીં. થોડુંક વિચારો ને, સૌંદર્ય કોને કહેવાય? મગજનો વિષય નથી, મારું લઈ જાવ ભાડે થોડોક. પણ એ તો આપણા ઉપર લઈએ છીએ આપણે અત્યારે કે મને ગમે એને સૌંદર્ય કહેવાય, આમ સરસ લાગતું એને સૌંદર્ય. એમ નહીં. સૌંદર્ય એટલે શું? એવું નહીં. કુદરતી એને ખાલી સૌંદર્ય ન કહેવાય. હવે કહી દો, ઈ જેવું છે ને એવું દેખાય ને સૌંદર્ય. શું? કાંઈ બહુ કેમ વ્યાખ્યા લેવા જવાની? જેવું છે તેવું હકીકતમાં છે એવું એની વાત છે. આર્ટિફિશિયલની વાત નથી અહીંયા. અસ્મિતા ક્યારે આવે? ક્યારે અસ્મિતા તમે લઈ શકો? જેવા એવા. જેવા છો એવા જ, કાંઈ જ ફેર નહીં, કોઈ જ બદલાવ નહીં, કોઈ રંગરોગાણ નહીં, આમ કોઈ એવા ટાપક ટીપક નહીં, કાંઈ જ નહીં. એકદમ સહજ તમે જેવા છો એવા રો, એવા કે. એટલે તો તમને બાળક ગમે છે, એટલે બાળકને કહેવાય સૌંદર્ય. અત્યારે આમાં નો કે અત્યારે થોડાક ફોટા હારા પાડો, આમ દેખાવ સારો હોય, બે જણ આમ થોડીક વાર લગ્ન પ્રસંગમાં ત્યારે એમ કે વાહ બહુ તું સરસ લાગે છો, એમ તો નો કે વાહ તું સૌંદર્ય સબર તો ભરપૂર, એવું તો નો જ કે કોઈ નો કે અત્યારે. પણ ઓલું બાળક આમ જન્મીને હજુ આમ હાથમાં લીધું હોય, રમાડતા હોય, કેમ એને બોલી જવાય એવું? કેમ એમ કહેવાય કે કુદરતી? કે અત્યારે આપણને મોઢા જોઈને આપણે કુદરતી એમ નો કે 50 પ્રકારના લેપ લગાડીને બેઠા છીએ. ખાલી હું મેકઅપની વાત નથી કરતો, સ્વભાવની વાત કરું છું. તો એ અસ્મિતા ન કહેવાય. એમાં અસ્મિતાની વ્યાખ્યા એટલે લખી છે કે સ્વ અસ્તિત્વનું સૌંદર્ય, તમારી જાતની ઓળખ, તમે જેવા છો તેવા રો, એમાં તમારી અસ્મિતા પાકે, એમાં ફેરફાર ન થાય. સ્વામી વિવેકાનંદ એમના ગુરુજી પાસે જાય, આમ તો એને કેટલા ગુરુઓ બદલ્યા છે, દરેક જગ્યાએ જઈને પૂછે. શું પૂછતા હતા? તમે ભગવાનને જોયા છે? બધા શું જવાબ દેતા હતા? નથી જોયા. કોઈ બીજા ત્રીજા જવાબ દેતા. રામકૃષ્ણ પરમહંસ પાસે જઈ અને એવું સહજતાથી પૂછી શકે એવી એની તાકાત હતી, હિંમત હતી. જેવા છે તેવા રહ્યા અને પૂછ્યું. શું પૂછ્યું? તમે ભગવાનને જોયા છે? તો રામકૃષ્ણ પરમહંસે શું કીધું? અમે જોયા છે. તારે જોવા છે? આવી જાય. તો તમને એનામાં
એ સૌંદર્ય એટલા માટે દેખાઈ આવે છે, પ્રકૃતિ પુરુષ જેને કહેવાય, જેવા છે તેવા. મનસાઈ મહારાજને જુઓ, બ્રહ્મસ્વામી મહારાજને જુઓ, એવા આપણે અનેક ગુરુઓને જુઓ, એવા ઈષ્ટદેવોને જુઓ, ભગવાનને જુઓ. કૃષ્ણ પૃથ્વી ઉપર આવીને શું કર્યું? જેવા છે તેવા રહ્યા. આજ સવારે મેં એક વિષયમાં વાત કરી હતી કે નાનું બાળક હોય અને કદાચ એને કપડાં નથી પહેરાવા, એ નથી પહેરવા, તો એક માતા તરીકે તમે એને 15 મિનિટ ઉઘાડો નથી રાખી શકતા. 15 મિનિટ નથી રાખી શકતા. આખું વ્યાકુળ થઈ જાવ, ચડ્ડી લઈને પાછળ દોડીએ, શર્ટ લઈને પાછળ દોડીએ, આમ ધરારીને પહેરાવી દઈએ. નથી કરી શકતા ને આપણે આવું. સૌંદર્યની વ્યાખ્યા એ છે કે જેવું છે એનો સહજ આપણે સ્વીકાર કરી શકીએ. એ સાચી ઓળખ છે આપણી, એ સૌંદર્યની વાત છે. કુદરતી વાતાવરણ શું કામ ગમે? જેમ કે જો અત્યારે ચોમાસું આવે તો ફોટોગ્રાફી બહુ સરસ થાય કુદરતી. કેમ? એ જેવું છે ને એવું ખીલી ગયો એટલે. ઉનાળામાં મજા આવે તમને? ગમે એમ લાવો એને સરસ આમ હું જ ફોટા પાડીને મૂકું છું, મન થાય? શું થાય? કેમ? ત્યારે એનું અસ્તિત્વ નથી મને એમાં દેખાતું. મને એમ લાગે છે કે હજુ એ પોતાને એ જેવું છે ને એવું નથી એમાં. પણ એ જ્યારે જેવું છે એવું થઈ જાય, આહા કેટલું સૌંદર્ય લાગે. આમ આકાશની તરફ તમે આમ જુઓ તો તમને આમ એકદમ, જો આમ તો મૂળ એવી જ વાત છે કે આકાશ એટલે શું? જ્યારે તમને એમ કઈ કુદરતી દ્રશ્ય દોરો તો તમે શું દોરો? બોલો તો એક બે જણા. ચલો એક એક વસ્તુ બોલો. તમે કુદરતી દ્રશ્યમાં વાદળ, પછી તમે શું દોરો? પક્ષી, વૃક્ષ, પછી ડુંગર, બોલો, સૂરજ, ઘર, ઝરણા, ઝાડ, પછી એમાં માછલી, બોલો બોલો, હા, બોલો, માછલી, પછી ટીચર, માણસ ને આ બધું. તો આને શું કીધું તમે? વ્યાખ્યા શું આપી? કુદરતી. પણ જ્યાં કઈ ન જોવા મળે ને તમારે કહેવાય કુદરતી દ્રશ્ય. એટલે તમે જુઓ, તમે ઉનાળામાં કોરું આકાશ જોઈ, કોઈ કોઈને ફોટા પાડતા જોયા? પણ જેવું ચોમાસું આવે, શિયાળો આવે, આમ વાદળો છવાઈ જાય, એનો મતલબ આ સાચું આ છે. એનું અસ્તિત્વ આ છે. જ્યાં વાદળો હોય, થોડા પક્ષીઓ ફરતા હોય, વરસાદે આવતો હોય, પવને હોય, ગરમી, એનું સાચું સૌંદર્ય છે. એને કુદરતી કહેવાય. તો સ્વ અસ્તિત્વની સૌંદર્યની વાત એ અસ્મિતા તરફ એટલા માટે લઈને જવી છે. સ્ત્રી કોણ? સ્ત્રી શું? સ્ત્રીનું જીવન કેવું? સ્ત્રી કેવી હોવી જોઈએ? સ્ત્રીની વ્યાખ્યાઓ શું? સ્ત્રીનું સાચું સ્વરૂપ કેવું? કોઈ શીખવું આપણને, અને શીખવાડ્યું તો આપણે એટલું પાલન કર્યું. હું હમણાં એક બુક વાંચતો હતો, એની અંદર એવું કીધું કે ડેલ્સા નામના એક ફિલોસોફર હતા, ડેલ્સા. અને એ ડેલ્સા એમ કે સ્ત્રી તો બધી રીતે બદલી જાય, જેમ પવન વેગ આવે એમ સ્ત્રી બદલતી જોવા મળે. પછી એને એમ કીધું કે કોઈ સ્ત્રીને એવો સવાલ પૂછવામાં આવે કે તમે આ વેસ્ટર્ન કલ્ચરના કપડાં પહેરો છો તો એ તમને ન શોભે, તમારે સ્ત્રી તરીકે ન પહેરવા જોઈએ. તો સ્ત્રી જે બેન હતા એમને પૂછ્યું એટલે થોડા ગુસ્સામાં આવી ગયા. તમે તો અમારી શું કહેવાય, ભૂલી ગયો શબ્દ, હું નહીં યાદ આવે. તમે અમારી સ્વતંત્રતા છીનવી લો છો એમ. કોઈ સ્ત્રીને જ્યારે એમ કહેવામાં આવે કે તમે આવા કપડાં નહીં પહેરતા, તમે બહાર નહીં જતા, તમારે મોલમાં ફરવા નહીં જવાનું, તમારે થિયેટરોમાં નહીં જવાનું, તમારે પર્સ નહીં ટીંગાળવાના, તમારે આવા લટકણિયા નહીં લગાડવાના, તમારે આવું ટાપક ટીપક નહીં કરવાનું, ત્યારે કોઈ સ્ત્રીને જ્યારે આવું બોલીએ છીએ ને, ત્યારે સ્ત્રીને શું લાગે છે? તમારે નોકરી નહીં કરવાની, તમારે બહાર નહીં નીકળવાનું. ત્યારે સ્ત્રીને શું લાગે છે? મારી. જ્યારે ડેલ્સાએ આવો કોઈ સવાલ પૂછ્યો કોઈ સ્ત્રીને, તો એ સ્ત્રીએ કીધું કે તમે તમારી સ્વતંત્રતા છીનવી લો છો. એટલે ડેલ્સાએ હળવેક સવાલ પૂછ્યો, શું તમારી સ્વતંત્રતા એ કપડાં પહેરવામાં જ છે? શું એ તમારી સ્વતંત્રતા એ ટાપક ટીપક કરવામાં જ છે? શું તમારી સ્વતંત્રતા એ નોકરી કરવામાં જ છે? શું તમારી સ્વતંત્રતા બહાર ફરવામાં જ છે? શું તમને એવું આપવામાં આવે એ જ તમારી સ્વતંત્રતા છે? તો પછી સ્ત્રી જવાબ આપે છે કે ના, તો એવું નથી. તો શું છે? તો કે અમે ખુશ રહી શકીએ, અમે આનંદમાં રહી શકીએ. તો ડેલ્સે ફરીથી સવાલ પૂછ્યો, તમે ખુશ ક્યાંથી રહી શકો? તમે કેવી રીતે રહી શકો? તો કે અમારું વાતાવરણ એવું હોય, અમને બધા સમજી શકે, અમારી સાથે બધા હળી મળીને રહી શકે. તો ક્યાં એમાં કપડાની વાતો આવે છે, ક્યાં એમાં ટાપક ટીપકની વાતો આવે છે, ક્યાં એમાં ફરવાની વાતો આવે છે, ક્યાં એમાં નોકરીની વાત આવે છે? એ તો નથી જ. તો દુનિયાની એવી કેટલી બધી સ્ત્રીઓ છે કે જે આ મોટી મોટી કંપનીઓ ચલાવે પણ પોતે ખુશ નથી. કેમ ખુશ નથી? પોતાના પરિવાર સાથે નથી, પોતાના સંતાન સાથે નથી, પોતાના વ્યવહાર સાથે નથી. ઘણી સ્ત્રી એવી છે કે જે પોતાના મોજ શોખની અંદર જ જીવન જીવે છે.
મારે આજથી 5 વર્ષ પહેલા મને ટીચર ઇન્ટરવ્યુ વખતે એવો અનુભવ થયો હતો અને ત્યારે તો ટીચરનો સ્કેલ બહુ ડાઉન હતો. તો મને ટીચરે તરત જ ત્યારે કીધેલું કે સર કે પણ મને તો આટલો પગાર હોય ને તો પોસાય એમ. એટલે મેં કીધું બેન કેમ એવું, એમ કઈ તમારે ઘરમાં કઈ તકલીફ છે? એ કે ન સર પણ મારા શોખ જ એટલા છે. કે તમે સમજો છો? તો શોખ એ તમારું અસ્તિત્વ થોડું છે. ચાલો કદાચ કોઈ શોખે ન હશે, પણ શોખ તમને કઈ ઓલું પેટ નહીં ભરી દે તમારું. શોખ તમને ઉફ નહીં આપી દે. શોખ તમને ક્રિયાઓ કરવામાં મદદરૂપ નહીં થાય ને. તો હવે અસ્મિતાને સમજવા માટે 2 તર્ક તમારી સામે મૂકવામાં આવે કે જેને તમે અત્યારે આમ ફ્રીડમ વાળી લાઈફ જીવન જેને કહી રહ્યા છો, એ તમારી અસ્તિત્વ છે, તમારું અસ્મિતા છે તમારું, કે ખરા અર્થની અંદર તમારું જે સ્થાન છે. હું એક પુસ્તિકા તમારી સામે લઈને બેઠો છું જેમાં લખ્યું છે, અહીંયા શું લખ્યું છે? આર્યપુત્રીઓ સૌ. હવે પહેલા નહીં લખ્યું છે આર્યપુત્રીઓ. આર્યપુત્રી એટલે આર્ય કોને કહેવાય? આર્ય કોનું નામ છે? ભારત ભૂમિનું નામ છે. એ ભારત ભૂમિની સ્ત્રીઓને, દીકરીઓને કહે છે આર્યપુત્રીઓ સાવધાન. તો હવે હું તો એમ કહું, એક તો સાવધાન શબ્દ બોલવાનો અને પાછો એવો શબ્દ લખવાનો આર્યપુત્રીઓ. તમે કોની પુત્રીઓ છો એ તો તમે જુઓ. તમારી અસ્મિતાના શિખરો તમે ઓટોમેટિક ઉપર ચડી જશો. તમને આજે એમ કે અમને ઘણી વખત આપણે સત્સંગમાં ઉદાહરણ આપણે આપતા હોય, મળતા હોય કે સ્વાભાવિક છે 5 મિનિટ માટે તમને મોદી સાહેબને મળવાની મુલાકાત થઈ અને એને તમને હાથ મિલાવ્યો અને 5 જણે તમારા ફોટા પાડી લીધા. આહાહાહા, ઈ શું આપણી રીલ્સ હોય, ઈ શું આપણું ઇન્સ્ટાગ્રામનો પેજ હોય. કઈ ખોટું નથી, મૂકવું જ જોઈએ. એ બધું મૂકવું જ જોઈએ, બધાને કેવું જોઈએ. પણ અંદરની અસ્મિતા તમે જો, કોને મળીને આવ્યા? તમે કોને મળીને આવ્યા? કોણ બડા? એટલું બધું ને અહીંના ખાલી સામાન્ય કલેક્ટર સાથે તમારી 10 મિનિટની ચર્ચા હોય તો એ વસ્તુ જુદી છે, એમ અલગ છે. અમે ફીલ નથી કરતા. તમે તમારા બાળકોના રિઝલ્ટ ટાઈમે અમારી સાથે ફોટા પડાવો છો, તમે મોકલો છો, બાળકને બતાવો છો, તે કયા લેવલની અસ્મિતા હશે? એ અસ્મિતાનો જ એક ભાગ છે, ગર્વનો ભાગ છે. એક હમણાં મંદિરે દર્શન કરતો હતો, પ્રદક્ષિણા ફરતો હતો, ને આપણું એક બાળક છે, એ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એણે મને ક્યારે એમ નથી કીધું કે સર તમારી સાથે ફોટો પડાવો, પણ હું અહીંથી કઈ ફોટો મૂકું કે હું અહીં વિડીયો બનાવું તો એને રોજ જોવું હોય કે સર આજ કઈ કર્યું. મમ્મીને એવું કે તો અચાનક એના ઘરે બીજા બાળકનો જન્મ થયો અને મંદિરે ત્યાં પેલી સાકરથી તોલવા માટે આવ્યા હતા, એટલે એ મને જોઈ ગયા. તો બા એમના પાછળથી મને કે સર કે ઉભા રહ્યો 2 મિનિટ. એટલે મેં કીધું શું થયું? તે કે તમે અમારા દીકરાને બીજાને તેડો. મેં કીધું કેમ? તે કે ફોટો પાડીને ઘરે જઈને વિવાનને બતાવશું અમે. કેમ? તે કે બહુ રાહ જોતો હોય તમારા ફોટાની. હવે આટલો શબ્દ બોલે છે ને એમાં મને એનો ગર્વ દેખાય છે. એને ગૌરવ લાગે છે કે કોની સાથે ફોટો છે? એના સર સાથે. તો તમે વિચારો કે સામાન્ય વ્યક્તિથી લઈને મોટેરા વ્યક્તિઓ સાથેનો તમારો ફોટો, એને મળવું, એની સાથે વાતચીત કરવી, એની સાથેના સંબંધો બાંધવા, એ તમારા માટે એક અસ્મિતાનો ભાગ છે. પણ અહીંયા તો આખી સ્વ ઉપરની વાત છે. સ્વ અસ્તિત્વનું સૌંદર્ય એટલે અસ્મિતા. એટલે પતી ગયું કે તમે કોણ છો, તમારું અસ્તિત્વ શું, તમારું સ્થાન શું, તમારું જીવન શું, તમે કયા લેવલ ઉપર કામ કરો છો, તમે ક્યાં રહો છો, કોની સાથે રહો છો. હવે તમારું આજથી માનો કે 10 વર્ષ પહેલા આમાંથી મેરેજ નહીં થયા હોય, 15 વર્ષ પહેલા, તો નહોતું ખબર કે મારું પરિવાર કોણ હશે, મારું કુટુંબ કોણ હશે, મારું જીવન કેવું હશે, હું કેમ જીવીશ, નહોતી ખબર કોઈને. કેવું મળશે નહોતી ખબર. પણ હવે તો જે સ્થાન ઉપર છો એમાં તો કઈ ડગવાનું નથી, ત્યાં જ રહેવાનું છે, એ બધાની વચ્ચે જ રહેવાનું છે અને એવું જ જીવન જીવવાનું છે. એની વચ્ચે અસ્મિતા ભર્યું જીવન એ સ્ત્રીની સાચી નિશાની છે. 12 એક શ્લોક લખ્યો છે, યાદ છે કોઈને? કોઈ લખીને આવ્યો છે અંદર? હા, ફોટો પાડ્યો, વાંધો નહીં, બોલો કોણ બોલશે? સંસ્કૃતા સ્ત્રી પરા શક્તિ એવો શબ્દ છે ને ત્યાં. એટલે આમ કીધું છે કે જે શીલવંત સ્ત્રી હોય, શક્તિઓથી ભરપૂર હોય ને, એવી સ્ત્રી, સંસ્કારી સ્ત્રી એ પરમ શક્તિ રૂપ ગણવામાં આવે છે. સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ. હવે તમને આ બધી વ્યાખ્યાઓ તો તમે એમ સમજો કે જ્યારથી તમે ઓલા વ્રત રહેતા નાના હતા ત્યારે તમે ઓલા મૂળા કતરો અને ખારા કતરો અને તમે આ વ્રત રો, હમણાં જયા પાર્વતીનું વ્રત આવે છે. કઈ તારીખે આવે છે? 17 તારીખે છે, શુક્રવારની આસપાસ છે, મને એટલી ખબર છે. વટ સાવિત્રીનું વ્રત હમણાં ગયું, જયા પાર્વતીનું વ્રત આવશે. આ બધા વ્રતો આપણે કર્યા હોય ત્યારે આપણું સ્થાન કંઈક અલગ હોય.
પછી તમને કોઈ ગોરણી કરે, કરતા ને તમને ગોરણી કરવા આવે પછી શું કરે, તમે એના ઘરે જાઓ તો પેલું કામ શું કરે, પગ ધોવે, પછી એમાં શું કરે, ચાંદલો કરે, પૂજન કરે. એટલે તમને કયા સ્થાને બેસાડે, દેવીના સ્થાને. એટલે એ તો પાક્કું થઈ ગયું કે તમારી અંદર એક એ તો છે જ કે તમે દેવી, આમ તો હવે તો પુરુષોય ઝૂકે છે, એમાં કઈ ખોટો નથી, પણ એ શક્તિ તો તમારી અંદર છે જ, પણ આપણી અંદર આ નથી, અસ્મિતા. ડગલે ને પગલે ક્યારે એવો વિચાર જ ન આવ્યો કે હું સ્ત્રી, શબ્દ હું બોલવાનો, હું સ્ત્રી, મારું અસ્તિત્વ શું. જો અમે ઘણી વખત રમૂજ કરતા હોય ત્યારે વાત કરીએ, જગદીશભાઈ ને બધા બેઠા હોય, મેં કીધું આ ખોટા અહીંયા આપણે આવી ગયા છે કે કેમ, મેં કીધું હાલો આપણે અંબાણી ઘરે આવી જઈએ. હમણાં એના અનંતના લગ્ન ચાલે છે ને, તમે જોવો છો ને તમે, એટલે આપણે ઘણા થતા છે કે ઓહો, ઓલી ગાડી ઉપર સોનાની ચાદરો પાથરીને લોકો ફરે છે, કરે, એમાં કઈ વાંધો નહીં, એમાં કઈ જ ખોટું નથી, એની પાસે છે, ભગવાને ઈશ્વરે આપ્યું છે, અનંત ગણું વાપરે છે એમ. આપણે ઓલા 10-20 રૂપિયામાં આપણે ગણતરીઓ થતી હોય, ત્યાં અત્યારે 10-15 કરોડમાં એની ગણતરીઓ અત્યારે નથી થતી. મારે તમને એ સમજાવવું છે કે જે સ્થાન ઉપર હવે છીએ ને ત્યાં આપણને ગૌરવ હોવું જોઈએ. સવારે અમે અમારું ટીચર ટ્રેનિંગ દર શનિવાર હોય, એમાં એક સરસ વાત થતી હતી. એટલે મને બે શિક્ષકો એવું કીધું, વંદના ટીચર અને મનીષા ટીચરે. સર કે ભલે તમે ગમે એવું મોટું કરો, ગમે કરો, પણ એક આ અમરોલી છોડીને ન જતા, કારણ કે એ લોકો અહીંયા રહે છે ને, એમ વરાછાના પેરેન્ટ્સ આવે એમ કે સર અમારી બાજુ કંઈક કરો ને એમ. એટલે મેં એને ત્યારે એમ કીધું કે ના, અમને આ ધરતી ઉપર, એટલે મીન્સ કે આ જગ્યા ઉપર અમને ગૌરવ છે. એનું કારણ છે કારણ કે શરૂઆત અહીંથી થઈ, આજે ઓળખ અહીંથી થઈ, અક્ષર નોલેજ વેલીનું બિરુદ, બીજ અહીંથી રોપાણું. તો એ અમને અસ્મિતા છે કે આ જગ્યાને ક્યારે સ્થાનને છોડી જવું નથી, અમરોલીને પકડી રાખવું છે. ભલે ગમે ત્યાં ગમે એ બ્રાન્ચ કરીએ, ગમે એટલું કામ કરીએ, પણ આને પકડીને ચાલવું છે, એ આપણી અસ્મિતાનો વિષય છે. એ મારે તમને સમજાવવું છે. તો 4 થી 5 પ્રકારના મુદ્દાઓ છે, 4 થી 5 પ્રકારની વાતો છે, એને આપણે સમજતા જઈએ કે અસ્મિતાના ભાગને સમજવા માટે શરૂઆતના એવી કઈ કઈ બાબતો છે જેને આપણે બહુ સારી રીતે સમજવી જોઈએ, જાણવી જોઈએ અને અપનાવવી જોઈએ. એમાં પહેલો એક વિષય છે કે એક એવો વિષય છે કે જેમાં લખ્યું છે કે જીવન આપણા કાબુમાં નથી, સંજોગો પણ આપણા નિયંત્રણમાં નથી. જીવન આપણા કાબુમાં નથી, સંજોગો પણ આપણા નિયંત્રણમાં નથી. હવે તમે વિચારો, હવે આના ઉપર આપણે થોડીક ચર્ચા કરીએ. કદાચ તમને ખબર હશે કે ગયા અઠવાડિયામાં મેં 25 વર્ષના યુવકનું એક સ્ટેટસ મૂકેલું હતું, જે ધામમાં ગયા. અમારે બહુ સારા મિત્ર, નજીકના અને શિક્ષક હતા. અને દુઃખની વાત કહેવાય કે આટલી નાની ઉંમરે એમને એટેક આવ્યો ને પોતે એટેકની અંદર પોતે મૃત્યુ પામ્યા. અને એ જ સમય દરમિયાન ઘણી બધી એવી અઠવાડિયાની અંદર ઘટનાઓ બની કે જે આમ કલ્પના પણ ન હોય, કલ્પના એમ ક્યારે વિચાર્યું પણ ન હોય કે આ વ્યક્તિ નજર સમક્ષ હોય અને એનું મૃત્યુ થાય. હા, તો એ આપણને આમ સાહજિક, આમ કેટલું સહજ રીતે એ મૃત્યુ થયું. તો એનો મતલબ એવો થયો કે અહીં લખ્યું છે કે જીવન આપણા કાબુમાં નથી, સંજોગો આપણા નિયંત્રણ. જો જીવન મારા તમારા કાબુમાં નથી, છે કરી શકશો કાબુમાં કઈ? મેં તમને એમ કીધું કે 10 વર્ષ પહેલા તમને નહોતી ખબર કે 10 વર્ષ પછી તમારું જીવન કેવું હશે, કોની સાથે હશે, કેવા વ્યક્તિઓની વચ્ચે હશે, કઈ પરિવાર કુટુંબની વચ્ચે હશે, કેવા સંતાનો તમારે ત્યાં થશે, નહોતી ખબર આપણને. એનો મતલબ એવો થયો કે જીવનની જે પળો આવે છે ને એ કોઈના કાબુમાં નથી. સંજોગો શબ્દ વપરાય છે. સંજોગ શબ્દ છે ને આકસ્મિક જ હોય. સંજોગ સારા કે ખરાબ, એ સંજોગ છે ને આકસ્મિક જ હોય. કોઈને સારા સંજોગો આવે, કોઈને ખરાબ આવે, પણ એ આકસ્મિક હોય, એ પ્લાનિંગ થી ન થાય ક્યારેય. એ એકદમ તમને ખબર ન હોય, તમારી વચ્ચે પણ ન હોય, તમારી સાથે પણ ન હોય, અને એ સહજ રીતે બની જતું હોય. એટલે એવું કહેવાય કે સંજોગ છે ને, સંજોગ એ આપણા નિયંત્રણમાં નથી, તમે કાબુ ન કરી શકો. જેમ કે હમણાં રાજકોટની અંદર આટલી મોટી આગ લાગી, એ સંજોગ થયો. તેમાં તમે શું કરી શકો? ચાલો ખાલી દયાભાવ દર્શાવી શકો, પ્રાર્થના કરી શકો, બીજી વખત આવી ઘટનાઓ ન થાય એના ઉપર તમે ધ્યાન. પણ જે ઘટના ત્યાં થઈ રહી છે એના ઉપર તમારું નિયંત્રણ નથી. આજે હમણાં સાપુતારાની બસ એક બરોબર ત્યાં પલટી ખાઈ ગઈ. હવે તો રોજના એટલા અકસ્માત. એટલે જ મેં તમને પૂછ્યું તમારા નજીકમાં જે વ્યક્તિઓ ફરી રહ્યા છે એને ક્યારે જોવો છો? તમે ક્યારેક જોવાનો પ્રયત્ન તો કરો. આજે હું એમ કહી શકું કે 5 વર્ષ પહેલાના સંજોગ અલગ હતા, 5 વર્ષ પછીના સંજોગો અલગ છે, દૃશ્યમાન છે. ક્યાં હતા ને ક્યાંથી ક્યાં આવી ગયા, કેવું જીવન જીવતા હતા ને કેવું જીવન જીવવા લાગ્યા. તો
તો સંજોગ આકસ્મિક બને છે એ નિયંત્રણમાં નથી કોઈનામાં. કોઈ જીવન આપણા અંદર કાબુમાં નથી. હવે જો કાબુમાં નથી, નિયંત્રણમાં નથી, તો જે થઈ રહ્યું છે એના ઉપર શું કરવાનું છે? જે થઈ રહ્યું છે એના ઉપર શું કરવાનું છે? આપણે વિચાર કરવાનો છે, સ્વીકાર કરવાનો છે, વિચાર કરવાનો છે, સ્વીકાર કરવાનો છે. હવે જ્યારે તમે વિચાર કરશો અને સ્વીકાર કરશો ને, એટલે શું ઉત્પત્તિ થશે ખબર છે? એટલે તરત જ એવું બધું વ્યાખ્યા આવશે. પરંતુ જીવન કેમ જીવવું ને એ આપણા હાથમાં છે. જીવન કાબુમાં નથી. મારું તમારું જીવન એ કાબુમાં નથી, પણ કેમ જીવવું એ કોના હાથમાં છે? આમાંથી ઘણા બધા એવા બહેનો હશે કે જેણે અડધો રોટલો પણ ખાઈને પોતાનું ઘર ચલાવ્યું હશે, માંડ માંડ પૂરું કર્યું હશે. ક્યારેક ખાંડ ન હોય, ક્યારેક ચોખા ન હોય, ક્યારેક ઘરની અંદર અમુક પ્રકારનું શાકભાજી ન હોય, તો ચલાવી લીધું હશે ને એવી રીતે પણ આપણે જીવનને વિતાવ્યું. એનો મતલબ શું થયો? કે જીવન કાબુમાં નથી, સંજોગો નિયંત્રણમાં નથી, પણ કેમ જીવવું ને એ કોના હાથમાં વાત છે? આપણા. હવે ખાલી 2 મિનિટ માટે બધા મૌન થઈ, બધું મૂકી દો સાઈડમાં. તમારા જીવનની અંતરતાર બેસી વ્યવસ્થિત તમારા જીવનની 20 વર્ષની 25 વર્ષની પરિસ્થિતિને ખાલી તમે યાદ કરો કે કેટલી ઘટનાઓ હતી જે તમારા કાબુમાં નહોતી. કેટલી એવી ઘટનાઓ હતી, થોડું મ્યુઝિક શરૂ કરી દેજો. કેટલી એવી ઘટનાઓ હતી જે તમારા નિયંત્રણમાં નહોતી, અને એવી કેટલી બધી ઘટનાઓ હતી કે જે તમારા હાથમાં હતી તમે કરી લીધી, તો એનો આનંદ તો એ સમય નીકળી ગયો, વીતી ગયો, પસાર થઈ ગયો. તો કેટલા બધા સંજોગો હતા. અને હવે તમે એ વિચારો કે પેલા આવું નહોતું, હવે આવું છે, અને હવે મારે જીવવાનું છે. એ બધું મારા હાથમાં છે, તો કેમ જીવીશ? 3 વિચાર મનોમંથન. હું કાંઈ જ નહીં બોલું. બધા જે બેઠા છે, જે ફ્રી છે, દીદી સહિત બધા થોડી વાર છે ને મનોમંથનમાં આપણે બધા બેસીએ. મારા સહિત આપણે બધા બેસીએ. આપણે ફરી એક વખત બોલું છું કે એક તો કેવું જીવન હતું કે જે તમારા કાબુમાં નહોતું અને તમે જીવતા હતા. બીજું કેવું જીવન આવ્યું કે જેને તમે થોડુંક નિયંત્રણ કે તમારા હાથની વાત હતી તમે ફેરફાર કર્યો. અને અત્યારે તમારું જીવન શું છે જેમાં તમે ધારો તો ઘણા બધા ફેરફારો કરી શકો. તમારા હાથની જ વાત છે. એ વિષય ઉપર થોડું મનોમંથન આપણે કરીએ, વિચાર કરીએ. થોડું મ્યુઝિક બતાવજો. એવી કેટલી પરિસ્થિતિ, એવી કેટલી પરિસ્થિતિ કે જે આપણા કાબુમાં જ નહોતી, જેમાં આપણે કંઈ જ કરી શકીએ એમ નહોતા, જેને ફક્ત આપણે જોવાની જ હતી. એવી કેટલી બધી ઘટનાઓ, એવા કેટલા બધા સંજોગો જે આપણા નિયંત્રણમાં જ નહોતા. પરંતુ સમયના સથવારામાં ઘણી બધી પરિસ્થિતિ એવી આવી જે તમારા હાથમાં જ હતી. તમે એનો બદલાવ જ કર્યો, એમાં તમને આનંદ પણ થયો, એમાં ધીમે ધીમે સમય પસાર પણ થતો ગયો. પણ હવે વર્તમાન, જે સ્થાન ઉપર વર્તમાનમાં તમે છો, એ વર્તમાનની અંદર બધું તમારા હાથમાં છે. જ્યાં છો ત્યાં કોઈ સંજોગો હશે જે તમારા નિયંત્રણમાં નહીં હોય, પણ તમારે કેમ જીવવું, કેમ જીવવું, ગમે તેવી પરિસ્થિતિમાં કેમ જીવવું ને એ તમારા હાથની વાત છે. સંજોગ કદાચ સારા હોય, નરસા હોય, સારું ફળ આપે, ખરાબ ફળ આપે, પણ એની વચ્ચે કેમ રહેવું ને એ આપણા હાથની વાત. તો કહી શકાશે કે સ્વ અસ્તિત્વનું સૌંદર્ય
એ અસ્મિતા છે. કારણ કે હું જીવી લઈશ જેવું છે તેવું, જેમ છે તેમ. થોડું વર્તમાનમાં ઉપર જ આપણે ભાર આપીએ. કેમ જીવવું ને મારા હાથમાં છે. અત્યારે મારે કેમ જીવવું, અત્યારે હું કેવી રીતે જીવી શકું, એ બધું મારા હાથની વાત છે. આર્થિક તકલીફ હશે, સ્વાસ્થ્યની તકલીફ હશે, વ્યવહારની તકલીફ હશે, સમાજની તકલીફ હશે, કુટુંબની તકલીફો હશે. બધાની વચ્ચે કેમ જીવવું, શું માર્ગ કરી શકાય, કેવી રીતે જીવી શકાય, કેમ અનુકૂળ થઈ શકાય, કેમ જજુમી શકાય, બધું આપણા હાથમાં છે. બધું આપણા હાથમાં છે. બસ એ જીવવાનો પ્રયત્ન કરવાનો છે, એ જ વિચાર કરવાનો છે. એક નાના ઊંડા શ્વાસ સાથે આપણી આંખો ખુલી છે. બે બાબત જોવાની હતી. શું જોયું આપણે? એક તો જે તમારા કાબુમાં નહોતું અને છતાં તમે જીવી લીધું. એક એવું હતું જે કાબુમાં નહોતું છતાં તમે પ્રયત્ન કર્યો તો જીવી જવાનું. પણ હવે વર્તમાન કંઈક અલગ છે. કોઈને સારું છે, કોઈને સારું નથી, કોઈને તકલીફ વાળું છે, કોઈને બહુ બધા પ્રશ્નો છે, ક્યાંક કુટુંબના છે, ક્યાંક આર્થિક છે, ક્યાંક સ્વાસ્થ્યના છે, કોઈ પારિવારિક છે, એકદમ કોઈ સમાજના છે. ઘણા બધા એવા પ્રશ્નોની વચ્ચે પણ એમાં તમારા હાથમાં શું છે? એની સામે લડત લડવી એ હાથમાં છે કે લડતની અંદર સ્થિર રહેવું એ તમારા હાથમાં છે? એની સામે બાથ ભીડવી તમારા હાથમાં છે કે છતાં અહીંયા મજબૂત રહેવું તમારા, એ તમારા હાથમાં છે. તમારા હાથમાં જે છે ને એ કરવાનું કામ છે. એ જ્યારે થઈ જાય ને એટલે ફરી પાછો શેનો વિચાર આવે? અસ્મિતાનો. ત્યારે તમને અને કહેશે કોઈ, આમ ગૌરવ થાય આપણને કે વાહ, એને કરી લીધું. જો એની પાસે કાંઈ જ નહોતું, એક સમય એવો હતો કે આમ હતું, પણ જો એને લડી લીધું, એને બધાને બહુ ટોણા માર્યા, બધા એને બહુ કીધું, પણ એને અત્યારે આમ પામી લીધું. એ થઈ જશે, એમાં તમને કોઈ રોકી નહીં શકે. અસ્મિતા છે ને એ આમ ડગલે ને પગલે સ્ત્રી તરીકે, કારણ કે મેં કાઉન્સેલિંગ વખતે અનેક પ્રકારની સ્ત્રીઓને જોઈ છે કે જે ફરિયાદમાં જીવે છે, નકરું અસ્મિતામાં નહીં. તમે જીવો છો, બહુ સારી રીતે જીવો છો, સહન કરીને જીવો છો, દુઃખ અને પીડાને પીને તમે જીવો છો, તમે તકલીફોની વચ્ચે તમે જીવો છો, એ બધું તમે જીવો જ છો અને બહુ સારા લેવલે તમે જીવો છો. તમે કોઈને અણસાર પણ આવવા નથી દેતા, તમે ભૂખ્યા પણ જીવો છો, રાત્રે તમને ઊંઘ પણ નથી આવતી, તમે તમારી વાત કોઈને કહી પણ નથી શકતા, એમાં પણ તમે જીવો છો અને બહુ સારી રીતે જીવો છો. પણ એ આખો ફરિયાદના ભાગથી જીવવું અને બીજું કયા ભાગથી જીવવું? અસ્મિતાના ભાગથી. એમાં તફાવત તમને જોવા મળશે. પછી તમને અંદરથી એમ થશે કે આર્ય પુત્રીઓ છીએ અમે, આ દેશની અમે એવી પુત્રીઓ છું. તમે વિચાર તો કરો, એ ધરતીની વાત છે કે જ્યાં મીરાબાઈને શું પીવું પડે અને છતાં એને અસ્મિતા કોની? કૃષ્ણની. કોણ એને? ભરી સભાની અંદર આટલા બધા ચીર હરાતા હોય અને છતાં એ બે હાથ જોડી અને શું બોલે? કૃષ્ણમ કૃષ્ણમ કૃષ્ણમ. તો એને અસ્મિતા કોની હતી? કૃષ્ણની હતી, ભગવાનની હતી. 5 પતિઓ બેઠા હતા. આટલી બધી પીડા એવું તો આપણા જીવનની અંદર નથી થયું ને. કોઈની અંદર કોઈ એક છેડો નો કોઈ ખેંચીને જાય આપણો, એવું તો આપણા જીવનમાં બન્યું નથી. કોઈ આંગળી ન ચીંધે આપણા ઉપર, એવું તો આપણા જીવનમાં બન્યું. પણ છતાં અસ્મિતા તો કે 0 લેવલ, ફરિયાદી જીવન આપણું. હવે દ્રૌપદીના જીવનના જ ખાલી ઉદાહરણો લઈએ તો એના પપ્પાને ત્યાં, એના પિતાશ્રીને ક્યાંય તકલીફો નહોતી, પણ છતાં ક્યાં રહેવા જવું પડ્યું? સીધું જ વનની અંદર. અને ખબર નહોતી એવા કેટલા પતિઓ મળ્યા એમને? 5. સમજાય છે? છતાં ફરિયાદ વગર માં સીતાનું તમે જોવો છો ને દ્રષ્ટાંત. આ એટલે કીધું છે આર્ય પુત્રીઓ. એમનો વાત નથી ખાલી આ કહેવા માટેની. કોની પુત્રી હતા? જનક રાજાનું અસ્તિત્વ તો આ બ્રહ્માંડની અંદર કંઈક અલગ છે. એની પુત્રીને
અને એના ઘરે નહોતા ભાગીને વયા ગયા, પપ્પા મને તકલીફ થઈ, ચાલો હું આવું છું, દરવાજા ખોલો, મારે નથી રહેવું ને વકીલને બોલાવો ને છૂટાછેડા લઈ ગયો. એ એણે નથી કર્યું. કંઈક અલગ અસ્મિતાઓમાં જીવતા હતા લોકો. આ તો જે પ્રસંગો આમ કહેવાય ને કે ધારદાર છે, શાસ્ત્રોમાં કંડારેલા છે, એની વાતો કરીએ છીએ, પણ બહુ નજીકની એવી સ્ત્રીઓ હશે આજુબાજુમાં જે પોતે અસ્મિતાને ગૌરવથી જીવી રહી છે. અમે જ્યારે બધા સાંસ્કૃતિક પ્રોગ્રામોની અંદર, સંસ્કારોની અંદર, વેદોની અંદર, આ બધા ગુરુકુળોની અંદર જઈએ છીએ ને, ત્યારે બધી સ્ત્રીઓને જોઈએ છે ને ત્યારે આપણને ગૌરવ અનુભવાય છે. કેવું જીવન જીવે છે લોકો, કંઈ જ નથી આમના જીવનની અંદર, આમને બધું જ ખાલી 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 થઈ ગયેલું હોય, પણ છતાં એની અસ્મિતા છે ને કે મારે કંઈક કરવાનું છે, હું પણ એક સ્ત્રી છું, હું પણ કરી જાણું. આ બધી પરિસ્થિતિ તો રોજ આવવાની, કેમ પુરુષ તરીકે તમને બધા નથી આવતી, અમને પણ આવવાની, પણ છતાં એમાં એ લડી લેવું ને. એવી સ્ત્રીઓ જેમનો પતિ પણ ન હોય, સંતાનો પણ ન હોય, એકલા હાથે બધું કાર્ય કરતા હોય, એવા છે ઘણા બધા આશ્રમો એવા ચાલે જે સ્ત્રી ચલાવતા હોય. અત્યારે આપણા રાષ્ટ્રપતિ તરીકે કોણ છે? સ્ત્રી જ છે ને. તો એને ઘર હશે. એવી કેટલી રાજકારણની અંદર સ્ત્રીઓ તમને જોવા મળે. બધા કઈ એક દ્રષ્ટિએ તમે જોઈ શકો એવી સ્ત્રીઓ નથી, અસ્મિતા ભરી સ્ત્રીઓ છે જે કરી જાણે છે. તો સ્ત્રી તરીકેનું આ બધી ફરિયાદી જીવનમાંથી બહાર આવવા માટે મૂળ તમારે કયો શબ્દને વારંવાર તમારે લાવવો પડશે? અસ્મિતા. મારે જીવન જીવવાનું છે, અસ્મિતા સાથે જીવવાનું. ઉઠું તો અસ્મિતા સાથે, શું તો અસ્મિતા સાથે, સાંજે કદાચ રડવાનું થયું તો અસ્મિતા સાથે રડવાનું. એમનેમ હાવ ઢીલું પોચું નથી રડવાનું. કઈ વાંધો નહીં, આજે રડી લઉં, કાલ કંઈક ઊભી થઈ જઈશ, એવું તો કરવાનું જ નથી. એટલે ભૂલી ગયા છીએ એક ચહેરો જોઈને આપણે કે હું એક સ્ત્રી છું ને મારે જજુમવાનું જ હોય, મારે બધાને સાચવવાના જ હોય, મારે જ આ બધું જ કરવાનું હોય. એ ભૂલાઈ ગયું છે આપણને. માતા ગાંધારીનો વિચાર આવે તો કેટલા પુત્રો હતા? એ કુટુંબ કેવડું હોય? આ દેશની એટલી કેટલી નારીઓ છે કે જે એ રાજ્ય છે. આપણે કાંઈ નો વિચાર કરીએ, આમ હાવ ભૌતિકવાદમાં આવી જઈએ. અને બાહુબલી મૂવી જોયું જ બધાય? કોણ હતો એની આમ રાજમાતા? કોણ હતા? નામ આવડે છે? શિવકા. પણ એનો કેફ જોવો ને તમે, આમ એનો આમ મેરા વચની મેરા શાસન હે, તમે જોવો તો ખરા. આ ઈ સ્ત્રી છે ને બધી, એ જ કરી શકે. તો પછી આપણને એમ થાય સર પાવર મળે ને ત્યારે બધું કરી શકીએ, રાઈટ? શું થાય કે સર પાવર આપો, શક્તિ તમે અમને આપો ત્યારે બધું કરી શકીએ. એના માટે મારી પાસે એક શબ્દ છે. થોડાક સમય પહેલા હું સર ચર્ચા કરતા એટલે મેં કીધું તમારી અંદર પાવર આવી જાય, પણ ક્યારે ખબર? જ્યારે તમે જવાબદારીઓ મોટી ઉપાડવા માંડો ને એટલે પાવર આવે, હિંમત આવે, શક્તિ મળે, બળ મળે. કેવી રીતે? તો હું તમને ઉદાહરણ સાથે સમજાવું. ઘણી બધી વખત તમારે કોઈના લગ્ન પ્રસંગમાં જવાનું હોય અને ત્યાં ખાલી તમને આમંત્રણ આવ્યું છે ને તમે જવાના હોય. એક આ ઘટના. બીજી ઘટના, ઘણી વખત તમારે લગ્નમાં જવાનું જ હોય પણ ત્યાં તમને એમ કીધું હોય કે રસોડું તમારે સંભાળ લેવાનું છે. ત્યારે તમારો પાવર, તમારો સાડીનો છેડો, તમારે કામ કરવાની રીત બદલી જાય. અને ત્રીજી બાબત, તમારા ઘરે લગ્ન હોય, ઓહો 10 સ્કેટિંગ પગમાં પહેરાઈને એમ દોડતા હોય. સમજાઈ ગયો તમને કે નો સમજાણું? બાજુવાળાના ઘરે જમવા જવાનું હોય, બાજુવાળાના ઘરે જમવાનું હોય ને આપણે એમાં રસોઈ બનાવવાની હોય. એમાં એને બેન એમ કહી દીધું હોય જો મારા મહેમાન બહુ આટલા છો, તમારે જે રસોઈ મન બનાવતા ન આવડે બધું તમે જોઈ લેજો. અને ઈ રોટલો બને ને ઈ શાક બને ને ઈ આપણે એમાં ઓલું મસાલા આમ નાખીને તેમ નાખીને આમ કરી. અને પછી જેથી તમારા ઘરમાં જ રસોડું હોય, આમ ચંડી કહેવાય ને 10 હાથો વાળી, એવું રૂપ તમારું થઈ જાય. કેમ? જવાબદારી મળી એટલે શક્તિ મળે. સ્ત્રી તરીકે જવાબદારી ઉપાડતા શીખવી પડશે. જો નહીં ઉપાડો ને તો શક્તિ નહીં મળે. પણ અત્યારે 2 જણા રહેવું છે, એના બાળકનું જોવું છે, એનું જ કરવું છે, એટલે શું થાય? સવાર ઉઠીને ઓલાનું મોઢું જોવે, સાંજે હુવે ત્યારે આનું મોઢું હુડા જોતા હુવે. અને એની વચ્ચે ઓલો આમ કરે ને ઓલી આમ થાય ને ઓલા ઘરમાં આમ છે ને આના આમ છે ને પેલું બી. પણ પેલા આપણી સ્ત્રી અલગ હતી. કેમ? કેટલા ઘર, કેટલા સભ્યો હતા? 10 જણા તો કાંઈ ન કહેવાય. કેટલા સભ્યો, કાકા ને બાપુજી ને સાસુ સસરા ને એના પાછા 3 છોકરા ને એમાં જે મોટા હોય એની ઉપર કેટલી જવાબદારી, કેટલું કાર્ય. હજી હવે આપણે ઘણા ઘર નથી જોતા કે હજુ એ બા નિર્ણય લેતા હોય. મારું એક કાઉન્સેલિંગમાં ઘર હતું 2017માં, તો એ બાની ઉંમર લગભગ 96 ની આસપાસ હતું.
પણ એ બા નિર્ણય લેતા હતા 96 વર્ષની ઉંમરે. અમારા બાને પૂછીને કરવું પડે. ઓ ગર્વ છે મને એમ કે 96 વર્ષના બાને પૂછે તો 96 વર્ષના બા હોય પેઢી કેવડી હોય, સમજાય ને તમને? કહેવાનો મારો મતલબ, જવાબદારી તમે જ્યારથી ઉપાડવાની શરૂઆત કરશો ને, તમને શક્તિ મળવાની શરૂ થઈ જશે, હિંમત મળવાનું શરૂ થઈ જાય અને બળ મળવાની શરૂઆત થઈ જાય. પછી જો તમારી અસ્મિતા તમે જો, તમારો કેફ જો, અને ખરેખર જ્યારે તમે કામ કરતા હો ને, કામ દિલથી આમ હૃદયથી કામ, મેં કીધું કોઈના ઘરે રસોઈ હોય, કોઈ પ્રસંગ હોય, તો અહીંયા સ્કૂલમાં જ છે, સ્કૂલમાં આપણે આટલા બધા ફંક્શનો કરીએ છીએ અને એમાંથી ઘણા બધા પેરેન્ટ્સ સાંજે ડેકોરેશન કરવા આવો તમે, બધું સુશોભન કરવા, કેવો કેફ હોય, કેવો પાવર હોય આપણને, કેમ આપણે કામ કરીએ છીએ. ક્યાંક નાના મોટા ફંક્શનની અંદર ખાલી તમને એમ કીધું ને કે તમારે અહીં ખુરશી લોકોને બેસાડવાનું, ત્યાં તમારે ઊભું રહેવાનું, તોય આપણી અંદર આમ કેવો આમ પાવર આવી જાય. અમે આમ સેવામાં ને એમાં જઈએ ને, અમને ઓલી ખાલી કોટી પહેરાવી દે ને તો અમે આમ 2 ડગલા ઉપર આવીને કામ કરવા મળીએ. કેમ? આપણે જવાબદારી સોંપી છે. તો જવાબદારી ક્યારેય નબળી ન હોય, પાવર વાળી હોય. તો સ્ત્રી તરીકેની તમારી જવાબદારી તો જો, આજે સવારે હું વિષયની વાત કરતો હતો કે જે બાળક જન્મ પછી મોટું નથી થતું ઉંમરમાં, એટલું માતાના ગર્ભની અંદર થાય. પછી તો ખાલી સમય વિતાવે. તમે હું અત્યારે શું કરીએ, સમય પસાર કરીએ છીએ, ક્યારે મૃત્યુ આવે, ક્યારે મૃત્યુ આવે. પણ ખરો સમય તો આપણે ક્યારે વિતાવ્યો હોય? માતાના ગર્ભની અંદર. એમાં મોટું થઈને એવું દેખાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના અને 9 મહિને શ્વાસ લેતું હોય ને, ત્યારે આપણને ખબર પડે કે બાળક અંદર મોટું થઈ રહ્યું. ઈ જવાબદારી અલગ હોય, ઈ વ્યવસ્થાઓ અલગ હોય, ઈ ગર્વ લેવાની બાબતો અલગ, ઈ અસ્મિતાનો ભાગ છે તમારો. તો સ્ત્રીને કેટલી જવાબદારી. તમારા નામની આપણે વાત કરી હતી કે નાના હોય ત્યારે તમને દીકરી કે ઢીંગલી કે લાડકવાઈ કે આવું બધું કઈ વાલસોઈ ને એવું બધું બોલાવે. થોડીક મોટી થાવ એટલે બેન બા તમને થોડાક શબ્દો કે મારા બેન આવ્યા, મારા ભાણી બેન આવ્યા, આવા શબ્દોથી તમને નવાજે. થોડાક મોટા થાવ એટલે તમારા નામથી સન્માનથી તમને બોલાવવામાં આવે. પછી તમારું અલગ રૂપ આવે, પછી લગ્ન થાય અલગ આવે, માતા બનો ત્યારે અલગ રૂપ આવે. પછી ઘરની જવાબદારીમાં તમે દેરાણી બનો, જેઠાણી બનો, સાસુ બનો, મામી બનો, કાકી બનો, કેટલી જવાબદારીઓમાં તમે પસાર થાવ. બધાને સાચવવાના. પુરુષ તરીકે તો સાચવવાના જ નથી અમારે તો ખાલી એ બધું લઈને બેસીને તૈયાર કરીને આમથી આમ કરીને નીકળી જવાનું એ પાકું જ છે. આમ ગમે જોજો, ઘણા પુરુષો બહુ હોશિયાર હોય, મારી જેવા હોય, રસોઈ બનાવતા હોય તો રસોઈ બનાવે, પછી વાસણ તો ઓલા જ સંકેલવાના હોય, સફાઈ તો એને જ કરવાની હોય. એટલે એ દેખાય આવે આપણને એમ કે એને કેટલું કરવાનું હોય. આપણે ઘરની અંદર જોતા જ હોઈએ બધા કે એને કેટલું કરવાનું થાય, કેટલું બધું. હું હમણાં એક મેં વિડીયો બનાવ્યો હતો ને વચ્ચે, એમાં એમ કીધું હતું કે આપણી માતાઓને બહેનોને કેટલું બધું કામ હોય. તો મને એક વિડીયોના રિસ્પોન્સમાં મને એક બેન, આપણા જે પેરેન્ટ્સે મને એમ કીધું, સર એવું તો લ્યો કે પત્નીઓને કેટલું બધું કામ હોય. મેં તો માતા બહેનમાં પત્ની આવી ગઈ કે ના પત્ની અલગથી સ્પેસિફાઈ કરો તમે. પત્નીનો રોલ અલગ છે, મા તરીકે રોલ અલગ છે, બેન તરીકે અલગ છે, પણ પત્ની શબ્દ આવે ને તો એ આખું વાતાવરણ અમારું અલગ થઈ જાય. તમે તો હશે બાબા, નેક્સ્ટ ટાઈમ પત્ની એવો શબ્દ વાપરે હું કામ કરીશ. મારે તમને એ સમજાવવું છે કે આ બધી જીવનની આડંબરમાં છે ને, તમે સ્ત્રીનું જે ચરિત્ર છે ને, સ્ત્રી જીવન ચરિત્ર, એનો એક આ બહુ ગાઢ વિષય છે. આ પુસ્તકમાં એટલે રાખ્યું છે કે જો વસાવવું હોય તો વસાવી લેજો. આર્યપુત્રીઓ સાવધાન, જબરજસ્ત, બહુ નાનું પુસ્તક છે. એક વખત આમ સવારે બેઠા હોય તો કલાકમાં વંચાઈ જાય ને એવું પુસ્તક છે. આ મેં લગભગ 12 થી 13 વખત વાંચ્યું છે. મારે આજ મળ્યો નહીં, તમને બતાવતો એટલે હું નવું લઈને આવ્યો, પણ મને આના પ્રસંગો બધા મોઢે યાદ રહી ગયા છે. એટલું ગાઢ આમ નાનું એવું પુસ્તિકા બનાવ્યું, 25 રૂપિયાની કિંમત છે. તમને BABS ના સ્ટોરમાં મળે, ન મળે તો અહીંયા અત્યારે સરને નામ લખાઈ દેજો. હું છે ને એ બધા અહીં લઈ રાખીશ, નેક્સ્ટ સેટરડે આવો ત્યારે લઈ લેજો બધા. પણ મારે તમને સમજાવવું છે કે આર્યપુત્રીઓ છીએ છતાં તમને મને એમ કેવું પડે સાવધાન. તમને એમ કેવું પડે અરે ઊભી રહી જા, તું આમ ન કરીશ, તું આમ ન જતી, તારથી આમ ન થાય, તારા ન કરાય, એ તમને કેવું પડે. એક હું અત્યારે આટલો બાહોશ હોશિયાર છું, પણ મને જન્મ દેનારી છે કોણ? કોણે મને જન્મ આપ્યો? સ્ત્રી જ આપે છે ને જન્મ મને. સક્ષમ કોણ બનાવે છે? સ્ત્રી જ બનાવે છે. પારંગત કોણ બનાવે છે? સ્ત્રી જ બનાવે છે. પણ છતાં આજે પુરુષ એ સમાજની અંદર એક અલગ દિશામાં કામ કરી રહ્યો છે, જ્યારે સ્ત્રી એક ગૌણ દિશામાં કામ કરી રહી છે. કારણ કે સ્ત્રી પોતાનું અસ્તિત્વ જાતે કરીને ડૂબાડી રહી છે. કોણ છે ને એ ભૂલી ગઈ છે. એટલે સ્ત્રીનું અસ્તિત્વ નથી, એટલે સ્ત્રીનું સૌંદર્ય નથી. જો અમને આભૂષણો નથી આપ્યા, અમને લટકણિયા નથી આપ્યા, અમને ઝાંઝર નથી આપ્યા, તમે એનાથી સુશોભિત થાઓ છો, તમારું સૌંદર્ય એનાથી ખીલી ઉઠે છે, એટલા માટે તમારી પાસે છે. મેં આગળની વાતોમાં કીધું હતું, આપણે આપણો પહેરવેશ ભૂલી ગયા, આપણે આપણી પરંપરાઓ ભૂલી ગયા, આપણે આપણો વ્યવહાર ભૂલી ગયા, તો સ્ત્રી ક્યાંથી સ્ત્રી રહી?
તમને અમારી સ્ત્રી કેવી છે, પણ કઈ રીતે સ્ત્રી કહું? મારે આંબાના વૃક્ષને આમ છોડને જો તો એમ કહું કે આનો આંબો છે, શું કામ કહી શકું? કારણ કે મને ખબર છે કે આજે કાલ સવાર મોટું થશે ને તો આમાંથી કેરી જ આવશે. પણ જ્યારે કોઈ સ્ત્રીને જોઈએ અને એવો ભાવ જ પ્રગટ ન થાય કે આ નો ડાઉટ સ્ત્રી રૂપવાન છે, દેખાવમાં છે, એનો અંગીકાર ભગવાન એવો બનાવ્યો છે એટલે આપણે સ્ત્રી કહી શકીએ. પણ સ્ત્રીનું અસ્તિત્વ શું હતું? સ્ત્રીનું સૌંદર્ય શું હતું? સ્ત્રી કઈ રીતે ઓળખાય? સ્ત્રીનો વ્યવહાર કેવો હોય? સ્ત્રી તો કોને કહેવાય? આપણે યશોદા એવોર્ડ આપ્યો ત્યારે કીધું હતું કે યશોદા કોને કહેવાય? જે કાનાની જેમ લાલન પાલન કરે ને યશોદા કહેવાય. તો એને યશોદા સાચી કહી શકાય, એને માતા કહી શકાય. એ મારે તમને આપણે એવું સમાજની અંદર એક બિરુદ લેવું છે કે અમે સ્ત્રી છીએ, તો સ્ત્રીની વ્યાખ્યાઓ શું? સ્ત્રીનું જીવન કેવું હોય? સ્ત્રીની ગતિ કેવી હોય? સ્ત્રીનો વ્યવહાર, કારણ કે અસ્મિતા ભૂલી ગયા છો. હું સ્ત્રી છું, અસ્મિતા રહી જ નથી. તો આ તમારે જીવવું પડશે. સહઅસ્તિત્વનું સૌંદર્ય એટલે તમારી અસ્મિતા. તમારું સૌંદર્ય જો તમે ભૂલી જશો, તમે શું છો એ ભૂલી જશો. આ મોબાઈલની અંદર બેટરી નો શું કામ કરે? કાંઈ કામ ન કરે. આ પાવર સબસ્ટેશનમાં આવે છે, એમાં પાવર જ શું કામ? કાંઈ જ કામ ન કરે. તો સાચું સૌંદર્ય જ તમારી અસ્મિતામાં રહેલું. એ તમારું પાવર છે, તમારી હિંમત છે, તમારું બળ છે, તમારી તાકાત છે, તમારી અસ્મિતા. તે અસ્મિતા ઉપર તમે નહીં કામ કરો, નહીં સમજો, તમારી અસ્મિતા શું છે તમને નહીં ખબર પડે, તો કેવી રીતે કામ થશે? સાચી અસ્મિતાને તમારે સમજવી પડશે, તમારે સ્વીકારવી પડશે, તો થશે. એટલે કીધું જવાબદારીનો સ્વીકાર કરવો પડશે જ. બધી જ જવાબદારી મજબૂતાઈથી, ઢીલી પોચી રીતે નહીં, હાર માનીને નહીં, ફરિયાદો કરીને નહીં, આગળ પાછળ બીજાને જોઈને નહીં. આમ તો હું તો કહું, જો અંબાણીના જન્મ લેવાનો વિચાર આવતો હોય ને તો પહેલા એ પ્રયત્ન કરો કે હું નીતા અંબાણી બનું. પહેલો વિચાર એ કરો. ન્યા કઈ એ જન્મથી લઈને નહોતા આવ્યા, ભૂતકાળ જોઈ લેજો એ લોકોનો. સમજાય છે તમારે? જો અંબાણી પરિવારમાં જન્મ જ લેવો છે તો પહેલા શું વિચાર કરજો? હું કોણ બનવું? નીતા. કેમ? કારણ કે એમણે મુકેશભાઈને સાચવી રાખ્યા છે, એમણે આટલી મોટી કંપનીઓ સાચવી રાખી છે, એમની અંદર એ સ્ત્રી તત્વ હતું, એ અસ્મિતાઓ પોતાની અંદર હશે, એ જીવી જાણ્યા છે, એ પામી જાણ્યા છે. એણે જવાબદારી ઉઠાવી સમાજની, તો કરી શકો, તો થઈ શકે. અને મારો આ વિષય આગળના ભવિષ્યના વિડીયોમાં આવશે, હું કહી દઉં છું. જેને ધનવાન થવું છે ને, આ મારું સિગ્નેચર વાક્ય છે, જ્યાં જેને પૈસા વાળું થવું છે ને, જેને ધનવાન થવું છે ને, એ જવાબદારી ઉપાડવાનું શરૂ કરો. તમે નક્કી કરો 5 વ્યક્તિનું ભરણ પોષણ મારે કરવું, ભગવાન તમને ઓટોમેટિક પૈસા વાળો બનાવશે. તમે નક્કી કરો કે મારે 5 વ્યક્તિઓને જમાડવા છે. તમે નક્કી કરો કે હું મારા ઘર, કુટુંબ, પરિવારનો એક આધાર બનીશ. તમે નક્કી તો કરો. તમે જવાબદારી ઉપાડવાની આજથી શરૂઆત તો કરો. જાઓ, તમને કોઈ નહીં રોકી શકે. જ્યારથી જવાબદારી ઉપાડે ને માણસ ધનવાન જ બને. અને મારા જાતના, મારા જીવનના, મારા પોતાના અનુભવો છે. જ્યારથી જવાબદારી ઉપાડી છે ને, ત્યારથી હું ક્યાંય પાછો નથી પડ્યો. તમે ઉપાડવાની શરૂઆત તો કરો. શરૂઆત પોતાને ઘરથી કરો. મારા ઘરની જવાબદારી ઉપાડી છે, એનો આધાર હું બનીશ. વિશ્વાસ બેઠો, બહાર નીકળો થોડાક. વિશ્વાસ બેઠો, બહાર નીકળો થોડાક. વિશ્વાસ બેસે, બહાર નીકળો. ઘરને આમ તૈયાર કરો, છોકરાઓને આમ તૈયાર કરો. એટલે ત્રીજો વિષય મેં આમાં લીધો છે. અસ્મિતામાં જવાબદારી અતિ મહત્વની ભૂમિકા છે. અસ્મિતામાં જવાબદારીને પૂર્ણ કરવી એ મહત્વની ભૂમિકા છે. અને જવાબદારી વગરની અસ્મિતા કોઈ જ કામની નથી. નવરા બેઠા બેઠા તમને કોઈ આમ, તમે કોઈને ત્યાં જાઓ, લગ્નમાં ઓલા ગીતો ગવાતા હોય ને આપણે પાછળ બેઠા હોય અને પછી તમને એમ પૂછે કેવી મજા આવી? હા, બહુ સરસ ડેકોરેશન હતું, હો, બહુ મજા આવી, બહુ સરસ તમારું આયોજન હતું, અરે જમવાનું તો બહુ સરસ હતું. અને કોઈ કામ કરતું હોય, આખો દિવસ ત્યાં કામ કરીને પૂછો ને તો એમ કે એમનો સ્વભાવ બહુ સારો છે, એ માણસો બધા બહુ સરસ. અને જો મહેમાનોએ કેટલું બધું સરસ સાચવી દીધું. કેટલા શબ્દોમાં ફેર પડી જાય, ખાલી વાક્યોમાં ફેર પડી જાય, ખાલી વ્યવસ્થાઓમાં ફેર પડી જાય. આટલું જ છે. તમે જવાબદારી લેવાનું શરૂ કરો ને તો તમારી અંદર ઓટોમેટિક પરિવર્તન આવવાની શરૂઆત થાય. ઓટોમેટિક તમારી અંદર એ બદલાવ આવવાની શરૂઆત થાય. એટલે આ લેવાનું છે કે સ્ત્રીનું અસ્તિત્વ, એની સૌંદર્યતા, એની અસ્મિતામાં રહેલી છે, રહેવાની છે અને રહેશે જ. કોઈ નાબૂદ નહીં કરી શકે. એટલે સાચું સ્ત્રી જીવન ચરિત્ર એ આપણું અહીંથી નિર્માણ થાય છે, અસ્મિતાથી. અને અસ્મિતા કેવી વાતોથી લેવી જોઈએ? તો આમાં ઘણી જગ્યાએ ઘણા વ્યક્તિઓ અમને એમ કહે કે સર એક કામ કરો, તમે અમારી કેવી દશા છે ને તમે આવીને જોવો તો તમને ખબર પડે. અહીં બેહીન સ્ટેજ ઉપરથી વાતો કરવાથી ન ખબર પડે. સાચી વાત છે, હોઈ શકે. એટલે છેલ્લું વાક્ય છે ને એ તમને નિરાશ કરે છે.
શું કરે છે? કદાચ હું અસ્મિતાની વાત કરું, જવાબદારીની વાત કરું, સંજોગોની વાત કરું, કાબુમાં નથી એવા પરિસ્થિતિની વાત કરું. પણ જે ચોથું વાક્ય છે ને, ચોથું વાક્ય એ અસ્મિતાનો દીવડો છે ને, આમ ફૂંક મારીને જેમ ઓલવી નાખો ને, ફૂંક મારતા કેટલી વાર લાગે દીવો ઓલવતો. એક ફૂંક મારો દીવો ઓલવાય છે ને, એમ તમારી આખી જિંદગીની આમ તમારી ક્રિયા ઉપર છે ને, આ મારું આ ચોથું વાક્ય છે ને, પાણી ફેરવાનું કામ કરે. શું? ઘણા લોકો આવી રીતે જ જીવન જીવે છે કે અમારી દશામાં આવો તો ખરા, અમારા જીવનમાં ક્યારેક ડોક્યું તો કાઢો, તમે એની અમારી જગ્યાએ રહીને તો તમે જુઓ, તમે આમ તો કરો, તમે તેમ તો કરો, તમે આવી રીતે તો જીવો, તમે આવી રીતે તો પસાર થાવ, તમે આમ તો કરો, તો તમને ખબર પડે કે કેમ જીવીએ છે. ત્યાં એ પૂરું થઈ ગયું. ત્યાં તમારી અસ્મિતા ખોરવાઈ ગઈ, જવાબદારી ખોરવાઈ ગઈ, સ્ત્રીનું કારણ ખોરવાઈ ગયું. હું ઘણી વખત મેં વાત કરી છે ને કે હું ઘરે હોઉં, અમારે જો બહાર તમારી ગેલેરીમાં બધી વાતો થતી હું સાંભળતો જ હોઉં કે કાંઈ મેળધેડ વગર ને તમારે આટલા મહેમાન આવ્યા, અમારે તો આમ હતું, પણ હવે એમ કહી ન શક્યા મહેમાનને કે તમે આમ ન કર્યો તો સારું હતું. ઘણી વાર બિચારા અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમને એટલી બધી પીડાઓ હોય, એટલી બધી તકલીફો હોય, આમ જમાડવાની તકલીફ ને, રાખવાની તકલીફ ને, એ જડ ઘરે જાય એવી તકલીફ. આ તો ખાલી સામાન્ય મહેમાનની વાત છે, આવું તો બહુ બધું હોય આપણી અંદર. નાના નાના વિચારોમાં ક્યારેક મારા અંદર ડોકું તો કાઢો તો હું તો બે દરવાજા રાખું, લોકો અંદર જોઈ બેસી જોવે કે શું છે આના જીવનની અંદર. એવું બધું સમજાય છે હું શું કહેવા માંગુ છું? આજે છેલ્લું વાક્ય છે ને, તમારી અસ્મિતા ઉપર પાણી ફેરવે. ફરિયાદ નહીં અને કોઈને કહેવાની જરૂરિયાત નથી કે તમે શું જીવન જીવતા હતા, હાલ તમારી ભેગું આવીને જો. એ જ્યારે તમે સ્ટેજ ઉપર પહોંચી જાવ ને, ત્યારે લોકો કહેશે. મારે તમને આજે પ્રેક્ટિકલ વસ્તુ બતાવી છે. સર આવો નહીં, પ્રેક્ટિકલ બતાવું છું. આવું ક્યારેય નથી કર્યું, પહેલી વખત કરીએ. તમારો ફોન રાખો, ફોન નથી રાખો, આને ઊંચો કરો, એનો પાછળનો ભાગ બતાવો, બતાવો બતાવો વ્યવસ્થિત, આમ આખું ઊંચું કરીને બતાવો. કેમેરો ચાલુ છે ને, એમાંય જશે આપણે. બતાવો આખું. તમને દેખાય છે કેવી થઈ ગઈ? દેખાય છે? આજે હું 5 વર્ષથી હજુ આમાં જ છું. મારું આ પાથરવાની આ વસ્તુ હું આમાં જ છું 5 વર્ષથી. કેમ? કારણ કે છે ને, હું જ્યારે અહીંયા સુરત આવ્યો ત્યારે મારી પાસે એક જ હતું, સુવા માટે, બેસવા માટે. આ જ હતું અને આમાં જ રહું છું અને હજી આની ઉપર જ સુવું છું. તમે બેઠા ત્યાં જ સુવું છું, કારણ કે મારા પાસે ઘર નહોતું ત્યારે. મને કોઠાર એમ કીધું તારી પાસે કાંઈ નથી તો અહીંયા રહે, એટલે હું અહીંયા જ રહેતો હતો. મારી પાસે જમવાનું કાંઈ નહોતું, એટલે ભગવાન ઉપરનો થાળ આવે ને હું જમતો હતો, અહીંયા જ હતો, આ જ સ્થાન ઉપર. તમે બેઠા ને ત્યાં જ મારી પથારી હોય રોજ, આમાં જ સુવું છું. ટીચરો એમ કે સર હવે તારે બદલાવો, પણ મેં કીધું ના, મને આમાં બહુ આનંદ આવે છે. અને જ્યારે માથે આમ ફેરવું છું ને, ત્યારે મને ખબર પડે છે કે હું જીવન જીવી રહ્યો છું, અસ્મિતાથી જીવન જીવી રહ્યો છું. આજે એ લોકો મને ગર્વથી જોવે. મેં 5 વર્ષ પહેલા કોઈ નહોતું કીધું મને ખાવાનું નથી, મારી પાસે રહેવાનું નથી, મારી પાસે આમ નથી, મારી પાસે તેમ નથી, હું આવું નહોતું, તું મને આમ કર, તું તેમ કર. જ્યાં મળ્યું, જેમ મળ્યું, જેવી રીતે મળ્યું, જેવી રીતે. આજે એ જ લોકો એમ બોલે છે તો ક્યાં હતો એ કે 5 વર્ષ પહેલા કેમ હતું, કેવી રીતે હતું. 19ની જ વાત છે આ ઘટનાની, પણ તમે જોવો છો ને શું છે. આ એ જ છે. એટલે આજ પહેલી વખત ખુલીને તમને બતાવ્યું. તમે ભૂલી જાઓ તમારી અંદર કોઈ ડોકું કાઢે, તમે એ જુઓ તમારી અંદર એટલું બધું તેજ છે કે લોકોની આંખો અંજાઈ જાય. તાકાત છે બધાની અંદર, શું કરી શકો તમે સ્ત્રી તરીકે. એટલે આ જવાબદારીની અંદર, આ પરિસ્થિતિની અંદર, આ વ્યવહારની અંદર આપણે એટલું હોશિયાર થવાનું છે, આપણે એટલું બાહોશ થવાનું છે, આપણે એટલી પારંગતતા લાવવાની છે કે આપણે કરી શકીએ. મેં ઘણી બધી વખત ઘણા વિષયોની અંદર કીધું કે એક માતા તરીકે તમારા બાળકને તમારે દિવ્ય, સંસ્કારી, બાહોશ ને હોશિયાર બનાવો, પણ શું કરો છો એના માટે? 1% કાંઈ કરતા નથી. અને મોટા મોટા સપનાઓ એના માટે જોઈએ. બધાને આમાં કરોડોપતિ બનવા. સવારનો મારો એક વિષય છે, અમીરને અમીર જ રહેવું છે, ગરીબને ગરીબ જ રહેવું છે. તકલીફ તો મિડલ ક્લાસ વાળાને છે. શું તકલીફ છે? કે એને અમીર બનવું છે અને ગરીબ થવું નથી. અમીર બનવાના વલખા મારે છે. ગાડી હોય તો અમીર બનાય, સારા કપડા હોય તો અમીર બનાય, બંગલો હોય તો અમીર બનાય, લોકોની જેમ ફેશનમાં ફરે તો અમીર બનાય, 5 વખત મોલમાંથી ખરીદી કરે એટલે અમીર બનાય. ભૂલી જશો તમારી જાતને તમે. એ નહીં થાય, એ કરવાની વિષય જ નથી. જ્યાં છો, જેમ છો, જેવી પરિસ્થિતિ છે એમાં જીવો ને, એમાં રહો ને, કેટલી મજા આવશે તમને રહેવાની. એવી અસ્મિતા, એવું જીવન એને કેળવવાનું છે. જો ન કેળવી શકતા હોય તો એ કેળવવાનું કામ આપણું છે, એને મેળવવાનું કામ આપણું છે, એને હોશિયાર બનાવવાનું. એટલે સ્ત્રી તરીકે તમે આજે જોવો, હું તો કહું મારો તો આ વિષય છે, તમને હોમવર્કમાં આપવું છે, 1 કલાક સુધી છે ને મિરરની સામે બેસો.
1 કલાક આંખમાં આંખ પોરવી નાખીને બેસો, હું સ્ત્રી છું તો મારું જીવન કેવું હોય, હું સ્ત્રી છું તો મારી જવાબદારી શું હોય, હું સ્ત્રી છું તો મારે શું કરવાનું હોય, હું સ્ત્રી છું મારે મારા કુટુંબ પરિવાર બાળકોને કેમ સાચવવાનું હોય. મેં ગલતેશ્વર ગયા ત્યારે એમ કીધું હતું કે નોકરી ન કરતા. અમે ઘણા બધા પેરેન્ટ્સને કીધું હતું, ઘણાય પાડેલું છે. નથી, નોકરી કરવી આવશ્યકતા નથી, કામ કરવું આવશ્યકતા નથી. પહેલી તમારી જવાબદારીઓ જ્યાં છે, જેમ છે, જેવી રીતે છે એ પછી તમે કરો જાઓ, પછી તમે નીતા અંબાણી બનો જાઓ, કોઈ નહીં રોકે તમને. હું તો કોઈ રાષ્ટ્રપતિ બનવામાંથી જાઓ, હું આવીશ કઈક સિગ્નેચર કરાવવા તમારી પાસે. સમજાય છે તમને? આ તમારે કરવાનો વિષય છે, આને મેળવવાનો વિષય છે, એને તમારા જીવનમાં ઉતારવાનો વિષય છે. સ્ત્રી છે ને એ સ્ત્રી. અમે હમણાં રાજકોટ ગયા હું સર, બહુ સરસ. જો હું તો ગર્વની બીજી એક તમને વાત કરું, અસ્મિતાની વાત કરું. મને ત્યાં એટલો ગર્વ થયો, મારા ઉપર થયો, સર ઉપર થયો. અમે બે એટલા ગાઢ મિત્રો છીએ ને, તો મને શું ગર્વ થયો કે દાખલા તરીકે અમે બે સત્સંગી ન હોત, અમે બે આવી રીતે એજ્યુકેશનમાં ન હોત અને આમ કંઈક અલગ જીવન જીવતા હોત, જેમ બધા બહારના છોકરાઓ જીવે છે, બુલેટ લઈને ફરતા હોત ને, ફાટલા પેન્ટ પહેરતા હોત ને, આમ થોડું પાન માવો કદાચ ખાતા, કદાચ ખાતા હોત, નો જ ખાતા હોત, પણ કદાચ જો ખાઈ લેતા હોત, અઠવાડિયે 1-2 વખત સિગરેટ પી લેતા હોય, વાળ બાળ આમ રંગેલા હોય ને, એકાદી ગર્લફ્રેન્ડ રાખીને ફરતા હોય ને, હોય એમાં ક્યાં ખોટી વાસ્તવિકતા છે ને એમાં કઈ. તો આવું બધું હોત અને અમે બે એમ માનો કે ટૂર કરવા માટે નીકળ્યા તો શું કરીએ, તો 4-5 પ્રકારની સેલ્ફી લીધી હોત ને, એને સ્નેપચેટમાં મૂકી હોત ને, એને ઇન્સ્ટાના રીલ્સમાં મૂક્યું ને, આવું બધું કર્યું અને પછી અંદર બેઠા બેઠા એકાદી ફાકી લગાવી હોય ને, પછી કેવી વાતો કરી, બધી વલ્ગર, કયું મૂવી ચાલે છે, કઈ હિરોઈનની શું વાતો ચાલે છે, આવું તેવું, આવી જ વાતો થાય, બીજી કઈ ત્રીજી, રાઈટ. પણ અમે બે ઉતરા ને તોય સતત અમને સ્કૂલના વિચાર, આમ બેઠા ત્યાંથી શાળાના વિચાર ને, બાળકોના વિચાર ને, ત્યાંથી સર મને યાદ દેવડાવ્યું કે ફટાફટ શનિવાર આવી ગયો, હમણાં તમે આમ જાઓ તો વાત્સલ્યનો ક્લાસ આવી જશે, કે એક શનિવાર તો વયો ગયો, બીજા શનિવાર રથયાત્રા આવી ગઈ, આ ત્રીજો શનિવાર, એવી વાતો. નીચે અમે હોટલ આવી, એટલે હોટલમાં ખાવા પીવા માટે નહોતા ઉતર્યા, પણ ફ્રેશ થવા માટે ઉતર્યા. તો ત્યાં જઈને અમે પાછી આમ આવી બધી વાતો કરવા માંડે. એમાં એને સરસ એક વાક્ય કીધું, મને કે અત્યારના રમકડા નથી રહ્યા કે, એમાં એ કે બધું લોજિક આવી ગયું, ગેમ ને, પઝલ ને, પેલું રમકડા કોને કહેવાય, તૂટે ફૂટે મૂકી દે રમકડા કહેવાય. આપણે આવા રમકડાથી રમતા, જીવન નથી રહ્યું, મૂવી કેટલા વલ્ગરો થઈ ગયા, આવી વાતો. તો એ જ્યારે એટલું બોલીને બસમાં જઈને તો દિલથી મેં એના આજ તારીખ સુધી નહોતું કીધું, આજે તમારી સામે હું એને કહું, ગર્વ થયો કે આવા મિત્રો આપણી સાથે છે જ્યાં બીજી ત્રીજી વાતો જ ન થાય. કેવી કેટલી અસ્મિતા ભર્યું જીવન અમે જીવે. 2 દિવસ અમે બેને સાથે રહ્યા, બાપાના દર્શન કર્યા, અહોભાવ થઈ ગયો. કાંઈ યાર અહીંયા રહ્યા હોત તો શું કર્યું હોત, આ કર્યું તે, પણ રવિવારનો મજા લઈ લીધો, આનંદ લઈ લીધો. મારે તમને એ કેવું છે, તમે એ તો જુઓ, તમે સ્ત્રી છો તો તમારું જીવન જ કંઈક અલગ હોય, તમારો વ્યવહાર જ અલગ હોય, તમારું વર્ચસ્વ જ અલગ હોય. તો કેમ આ ગાડરિયા પ્રવાહની જેમ બધા દોડે છે, એમ દોડ મૂકો છો? કેમ આપણે એવું વિચાર જ ન આવે કે અરે મારું જીવન કંઈક અલગ હોવું જોઈએ, અરે મારું જીવન કંઈક આવું હોવું જોઈએ. હું ઘણી વખત મારા ઘરમાંથી મારા મમ્મીને કહેતો હોય, મારી મમ્મી અતિ ઇમોશનલી ને, એટલે આમ દીદીને લઈને અમુક જગ્યાએ આમ રોકટોક કરે એમ. જેમ કે હું ઘણી વાર એમ કહું કે ક્યારેક ગાડીની વ્યવસ્થા ન હોય તો આપણે બીઆરટીએસમાં સભામાં એમાં જતું રહેવું જોઈએ. તો મારી મમ્મીથી આમ સાહજિક એમ બોલાય છે, પણ કે એકલા કેમ જવું એમ. એટલે આપણે એમ થાય હિંમત છે ને, હિંમત તમારે કરવી પડે, તમારે કેળવવી પડે. હિંમત તમારી અંદર હોય ને, કેળવાય ને તમારથી, તો સહજ રીતે તમે સ્ત્રીનું જીવન છે ને સાત્વિક રીતે તમે જીવી શકો. એટલે આ અસ્મિતાનો વિષય તમને થોડોક આગો પાછો લાગશે, પણ તમે આજથી શરૂઆત કરજો. સ્ત્રી જીવન ચરિત્રનું પહેલું પગથિયું છે ને અસ્મિતા છે, પહેલું પગથિયું. આના પછી મારે બધું આખું વર્ષ તમને વાત્સલ્ય, હવે મારે ઓલું તમને રોવડાવવા નથી, મારે તમને એમાં નથી જાવ, મારે તમારું જીવન તમને જીવતા શીખવાડવા છે. અને આટલા જ આવવાના છે, મને ખબર, 200 માંથી આટલા જ આવવાના છે, એ મને ખબર જ છે. અને છતાં હું જૂના ગ્રુપમાં નવા ગ્રુપમાં પ્રયાસ કર્યા જ રાખું છું કે આવો બેસો. પણ તમે આવો છો ને, બહુ આનંદની વાત છે. આટલા આવે બહુ થઈ ગયું. કહેવાનો મારો મતલબ તમે જીવી લો. આમાં બેઠા ને બધાનું પર્સનલી ઓળખું છું, 1-2 પેરેન્ટ સિવાય બધાને પર્સનલી ઓળખું છું. બધાના ઘરની પરિસ્થિતિ ખબર છે, બધાના પતિઓની મને ખબર છે, બધાના પોતાના વાસ્તવિક જીવનની મને ખબર છે. કેમ? કારણ કે તમે ક્યાંક ને ક્યાંક જોજુમી રહ્યા છો ને, એટલે આવા વિષયો લેવાનું મન થાય. એટલે સ્ત્રી તરીકેનું છે ને, આર્ય પુત્રીઓ છે ને, એ આર્ય પુત્રી જ હોય, એમાં કાંઈ બીજું ત્રીજું આવે નહીં. એ વડલાનું વૃક્ષ વડલો જ રહે, એ આંબો નો બને, આંબો એ આંબો જ રહે, એ વડલો નો બને. એટલે તમે સ્ત્રી છો ને, તો પેલા સ્ત્રી બનો,
આપણે બોલીએ છીએ સમાજની અંદર કે સ્ત્રી અને પુરુષનું સમાન હક હોય, આ હોય, પણ છે ને સ્ત્રી ક્યારેય, મારો તો આ બહુ અંગત વિષય છે કે સ્ત્રીએ ક્યારેય પુરુષ સમોવડું થવાની જરૂરિયાત નથી. અને સ્ત્રી કોણ છે? જેને જગતજનની, જગદંબા, શક્તિ, સ્વરૂપા આવું જેને કીધું છે એ સ્ત્રી છે. તો તમારે એનાથી પર ક્યાંય થવાની જરૂરિયાત નથી. જો પર થવાની તાકાત, હું એમ કહું કે ખાલી આમ માં સીતા હાકલ કરે ને ધરતી ફાટી જાય, તો એ આમ ચપટી વગાડીને રામને નહોતા કહી શકતા? આમ બોલે ખાલી માં, આમ સીતા એમ બોલે કે માં ધરતી તું હવે તારા આમ ગોદમાં મને લઈ લે, અને 1 સેકન્ડનો વિચાર કર્યા વગર ધરતી આમ ફાટી નીકળે, અને જો માં એમાં જતી રહેતી હોય તો એ રામને નહોતા કહી શકતા? ઝેરના ઘૂંટડા ઉતારી શકે મીરા, એ રાણાને નહોતા કહી શકતા? આવા તો તમે એટલે લખ્યું છે આર્ય, આમાં બહુ બધા પ્રસંગો પાછા લખ્યા છે. વાંચજો, ખરેખર વાંચવા જેવું પુસ્તક છે એક વખત. અને આવું મેં નારદ ભક્તિ શાસ્ત્ર કીધું છે ને, એક વખત લઈ આવીશ તમારી સામે, એ પણ વાંચવા જેવું પુસ્તક છે, ગ્રંથ છે આપણો. પણ એમાં જેના સ્ત્રી જીવનની વાતો છે ને, એને ક્યાંક ઉજાગર કરો. અમે હમણાં એક વિષય ઉપર વાત કરતા હતા, ત્યારે મને એમ થયું કે મારે ફરી પાછી છે ને ઓલી તમારી વાત્સલ્યના ક્લાસમાં મારી ઓલી કથાઓ શરૂ કરવી. આ જયા પાર્વતી વ્રતની કથા, વડ સાવિત્રીના વ્રતની, એમાં આવતી સતી કોને કહેવાય, અહલ્યા કોને કહેવાય, એ વાતો ભૂલી ગયા તમે લોકો. યાદ નથી આપણને, એટલે અહલ્યા જેવું જીવન નથી થતું. એટલે આપણાથી બધું અલગ અલગ જીવન જીવાય, ભૂલી ગયા છે. ફરી પાછું એ જાગૃત કરવું છે, ફરી પાછું એ ઉજાગર કરવું છે. સ્ત્રી છે ને, સ્ત્રી, એ સ્ત્રીની જ સૌંદર્યતામાં એ શોભે, એ હીરો જ છે, એ સોનું જ છે, એ પ્યોર જ છે, અને એ કુદરતી જ છે. એને કાંઈ બીજું બનવાની જરૂરિયાત નથી. તમારું અસ્તિત્વ છે ને, તમે જાગો, તમે જોવો, તમે જાણો હું કોણ છું ને, એ જાણી લેશો ને, પછી બધું આમ તમને એટલું સરસ લાગશે. અને બહુ બધા અનુભવો છે. તમે જ્યારે ખાલી આમ સ્ત્રી તરીકે જીવન જીવવા મળશો ને, હું તમને વાત કરું, તમારા ઘરમાં દુઃખ હશે ને નીકળી જશે. અમારા બહુ સાત્વિક શબ્દો છે, નીકળી જશે. જાવ તમારા ઘરની અંદર, તમારા ઘરમાં સ્વાસ્થ્યની તકલીફ કાયમ રહેતી હશે ને, જાવે બંધ થઈ જશે. તમારા ઘરની અંદર આર્થિક મૂંઝવણો ચાલે છે ને, જાવે બંધ થઈ જશે. એક વખત સ્ત્રી બનીને જોવો, કારણ કે સ્ત્રી છે ને પ્રેમનો દરિયો છે. એવું કહેવાય કે આમ બ્રહ્માનું અમૃત, એટલે આમ તો સમુદ્ર મંથનનું થયું એ અમૃત, એનો ઘડો અને માતાના ધાવણનું એક બિંદુ, એને બેને સમકક્ષ મૂક્યું છે. તમે વિચાર તો કરો, ક્યાં અમૃત જેના માટે દેવો દોડતા હોય, એ આમ લૂંટ કરતા હોય, દેવ અને દાનવો વચ્ચે યુદ્ધો થવા લાગે, એક એ, અને એ જ પરમાત્મા આ પૃથ્વી ઉપર જેલની અંદર એ જન્મ લે, માતાના ખોળાનું એ આમ કહેવાય ને કે એ રસપાન લેવા માટે, એ અમૃત. તો તમે કોણ છો એ તમે ભૂલી જશો, એ તમે નહીં વિચાર કરો તો કેમ જીવવું? પહેલા છે ને, પહેલું અસ્તિત્વનું કામ આપણે આ કરીએ, ભગવાનને પ્રાર્થના આપણે કરીએ વિશેષ રીતે. બે હાથ જોડીને બેસીએ. 5 મિનિટ ટાઈમ તો થઈ ગયો છે, પણ 5 મિનિટ કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો, એકાદ પેરેન્ટ્સ મને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. છે કોઈને અસ્મિતા વિશે કોઈને કંઈક પૂછવા જેવું? સમજાણું અસ્મિતા કોને કહેવાય, વ્યાખ્યાઓ સમજાય છે બધાને? તો ભગવાનને આપણે અંતે પ્રાર્થના કરીએ, બે હાથ જોડી આપણે તટ્ટા રીતે બેસીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. અહો ભાગ્ય મારા, તમે મને એક સ્ત્રી તરીકેનું અસ્તિત્વ આપ્યું, જીવન આપ્યું, વિચારો આપ્યા. જો મને સમાજ જગત જગદંબા કહેતા હોય, જગત જનની કહેતા હોય, નારી તું નારાયણી એવો શબ્દનું ઉચ્ચારણ થતું હોય, તો મારું સ્વરૂપ સાચું શું? પણ
પણ જો મને આજે સમજાય કે સ્ત્રી તરીકેનું મારું સ્વરૂપ, મારું જીવન એ અસ્મિતા ભર્યું હોય, જવાબદારીઓથી ભરપૂર હોય, દુઃખ, તકલીફ, પીડા એ હોય છતાં ફરિયાદ ન હોય, એવું હોય તો ઈશ્વર મારે તને પ્રાર્થના કરવી છે કે પહેલા તું મને સ્ત્રી બનાવજે, પહેલા તું મને નારી બનાવજે અને પછી તું મને નારાયણીની શક્તિ આપજે. કોઈ જ પરિસ્થિતિ મારા હાથમાં નથી, પણ એ પરિસ્થિતિને સુમેળ બનાવી શકું ને એવું બળ આપજે. કોઈ ઘટના એ મને કદાચ દુઃખ આપશે અથવા તો આપી રહ્યું છે, પણ એમાં અસ્થિર ન થાવ ને એવી મને સ્થિરતા આપજે. ઈશ્વર, હે પ્રભુ, મને મારા શરીરમાં ફક્ત 2 હાથો દેખાય છે, પણ જવાબદારીના, ભાવનાઓ, લાગણીઓના એવા અનેક હાથો એમાં શરીર ઉપર છે, એનો અહેસાસ તું મને કરાવજે. અને મને ખબર છે કે મને જીવન એ ફક્ત અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ આપ્યું છે. ધરાની સાચી સૌંદર્યતા પણ સ્ત્રી જ છે એ મને ખબર છે, પણ જેમ કુદરતી વાતાવરણ, પ્રકૃતિ ખીલી શકે છે ને એવું તું મને ખીલતા કરજે. તો હું તને વચન આપું છું, હું પણ 16 કળાએ ખીલીને રહીશ. હું પણ હૂંફ અને પ્રેમ જ વરસાવતી રહીશ. કદાચ હતાશ થાવ, નિરાશ થાવ, પણ મને એનો અભાવ ન રહે, મને બળ રહે, મને શક્તિ રહે. આજે હું સંકલ્પ પણ લઉં છું, પ્રાર્થના પણ કરું છું. મારું જીવન એ ખોખલું તો નહીં જ થવા દઉં, મારું જીવન એ વ્યર્થ તો નહીં જ થવા દઉં. આજે મારું સંતાન નામ છે, પણ એ ગર્વથી એ પાછળ મારું નામ લગાડી અને એમ ગર્વથી કહી શકે કે હું આ માતાનું સંતાન છું. એવો સંકલ્પ આર્યપુત્રી તરીકે, નારી શક્તિ તરીકે આજે હું તારી પાસે લઉં છું. અને બસ કદાચ આજ તારીખ સુધી હું નારી હતી, પરંતુ આજથી હું નારાયણી બનીશ. આજથી હું એક સ્ત્રી તરીકેનું જીવન જીવવાની શરૂઆત કરીશ. મારું જીવન મારા કુટુંબ માટે, મારા પરિવાર માટે, મારા સંતાન માટે અને ભારત ધરા ભૂમિ માટે હંમેશા સમર્પિત કરીશ. એકદમ ઊંડા શ્વાસ સાથે હવેથી આપણે ધીમે ધીમે આંખો ખોલી નાખીએ. આના પછીનો વિષય પણ ખૂબ ઊંડાણવાળો છે. અસ્મિતા પછી તટસ્થતા રાખવીને એ બહુ જરૂરી છે. એવા વિષય ઉપર આપણે આવતા સેશનની અંદર વાત કરશું. આ સેશનની અંદર આ વર્ગમાં અત્યારે જગ્યા છે એટલે